ઓકે, ફોટોશોપમાં જે ફોન્ટ ફેમિલી આપણને આપી હોય ને એની આપણે ઓનલાઈન બધાના વેબ ફોન્ટ લેવા પડે, બરાબર. અધરવાઇઝ ફોન્ટ ફેસ લઈને કરી શકો, ઇમ્પોર્ટ યુઆરએલથી કરી શકો, CSS. ઓકે, હવે અહીંયા આગળ આપણે શું કરેલું છે, ફોન્ટ ફેસ લીધેલા છે બધા અલગ અલગ. એક જ જે આપણને ફોન્ટ ફાઇલ હોય TTF ફાઇલ હોય, TTF ફાઇલની આપણને આટલી અલગ અલગ ફાઇલ મળે, EOT મળે, WOF મળે, WOF2 મળે. ઓકે, આ બધી અલગ અલગ ફોન્ટની ફાઇલ્સ કહેવાય. તે આપણે વેબ ફોન્ટ જનરેટર આવે ઓનલાઈન, TTF ફાઇલ હોય એને ત્યાં અપલોડ કરવાના, એટલે સીધા આપણને વેબ ફોન્ટમાં કન્વર્ટ કરીને આ બધા અલગ અલગ ફોલ્ડર આપણને આપે. હવે આને આપણી વેબસાઇટમાં કેવી રીતે એટેચ કરવાના તે, તો જે ફાઇલ તમને અહીંયા જનરેટ કરીને આપશે ને એની અંદર જ એની સ્ટાઇલ શીટ પણ ઓટોમેટિક ક્રિએટ કરીને આપશે. એ સ્ટાઇલ શીટની અંદર આ રીતે ઓલરેડી ફોન્ટ ફેસ જનરેટ કરેલા હશે. ઓકે, આ રીતે જે ફોન્ટ ફેસ અહીંયા જનરેટ કરશે, આ એના ફોન્ટ ફેસ છે .eot, બરાબર, .wof. આ રીતે બધા અલગ અલગ જે ફોન્ટ છે એના ફોન્ટ ફેસ અહીંયા જનરેટ કર્યા, એને આપણે એક ફોલ્ડરમાં મૂક્યા. ઓકે, અને ફોલ્ડરની લિંકથી અહીંયા એને સેટ કર્યા. આ રેડીમેડ સ્ટ્રક્ચર આવશે, આપણે જે ફોલ્ડરમાં મૂકીએ એ ફોલ્ડર પ્રમાણે ઓનલી અહીંયા આગળ પાથ આપવાનો, બરાબર. હવે આ પાથ આપ્યો છે, મારી સિસ્ટમમાં બી ચાલતું હતું ને અહીંયા નથી ચાલતું, એ તારો ઇસ્યુ. તું કહે છે ને પેલામાં ચાલતું હતું ને અહીંયા નથી ચાલતું, તો જો મારી સિસ્ટમમાં કમ્પ્લીટ ચાલતું હતું ને અહીંયા ફોન્ટ વર્ક નથી કરતા, બરાબર. હવે એ વસ્તુ હું બતાવું. ફર્સ્ટ હવે આપણે આની અંદર આની ડિઝાઇન જોઈ લઈએ એક વખત, કે જે હોમ પેજ હતું ને એમાં તમે ફોટોશોપ હોમ પેજની ડિઝાઇન કોને બનાવેલી છે? ફોટોશોપ ઓપન કર્યું હોય ને તો એમાં 3 ફોલ્ડર હતા અલગ અલગ. સાઈડમાં જે ગ્રીડ આવે ને એમાં ફર્સ્ટ સ્ક્રોલ, સેકન્ડ સ્ક્રોલ અને થર્ડ સ્ક્રોલ. તો આ રીતે સ્ક્રોલ પર ડિઝાઇન બનાવવાની હતી એ, ડાયરેક્ટ સ્ક્રોલ પર નહીં. વન સ્ક્રોલ પર એક સેક્શન આવે, બીજા સ્ક્રોલ પર બીજો સેક્શન, ત્રીજા સ્ક્રોલ પર ત્રીજો સેક્શન. બાકી બધા પેજમાં નથી, ખાલી હોમ પેજ પર જ આ રીતનું છે. અને ફોર્થ સ્ક્રોલ પર ચોથો સેક્શન, બરાબર. આ જો ડિઝાઇન બનાવવાની બાકી છે, આ હું મારી જાતે બનાવું છું, બરાબર. તો જો પેલું સ્લાઇડર વાળું મેં બાકી રાખ્યું છે, અને તે કીધું ને એટલા માટે અત્યારે આપણે લાઈવ જોઈ લઈશું. તો જો આ 4 સ્ક્રોલ પર આપણી ડિઝાઇન અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. લોગો આવી ગયો, પ્રોજેક્ટ્સ મેનુ, ફૂલ સ્ક્રીન મેનુ, જોબ કેનવાસ આપણે બાય ડિફોલ્ટ મેં તમને જે બતાવેલું છે તે, બેકગ્રાઉન્ડમાં સ્લિક સ્લાઇડર, બરાબર. અહીંયા એરો કોઈ મૂકેલા નથી એટલે બાય ડિફોલ્ટ હવે અહીંયા કીપેડ નહીં ચાલતું. આમે છે સર શું કોના? ના એ નહીં, એ તો એક્સપ્લોર નું બટન છે. નહીં ઉપર ટી લખ્યું જો ટર્નિંગ પર 1 લખેલું છે. એટલે 1 લખેલું છે, ત્યાં કાઉન્ટ આવશે. ઉપર જે કાઉન્ટ છે તેને આવા રિસ્પોન્સિવ પ્રમાણે સેટ બી કાઉન્ટ. જો અહીંયા સેકન્ડ સ્લાઇડ આવી તો સેટ 2 આવ્યું. ટોટલ છે 3 સ્લાઇડ, બરાબર. આ ત્રીજી સ્લાઇડ. ત્રીજા પર કર્યું છે 3 કાઉન્ટ આવ્યું. જે હોમ પેજ પર જે ડિઝાઇન હતી એમાં ઉપર 1 ને 3 1-3 લખેલું હતું, તો ત્યાં સ્લાઇડરના કાઉન્ટ બતાવવાના. એ સ્લાઇડરના કાઉન્ટ પણ આવી રીતે જે ક્વેરીથી અહીંયા સેટ કરવાના, બરાબર. કે સી સ્લાઇડરની જેટલી પણ સ્લાઇડ એ ઓટોમેટિક બધી કાઉન્ટ થાય. જે સ્લાઇડર અત્યારે કરંટ છે એનું ત્યાં કાઉન્ટ પણ બતાવે. તો આ બેકગ્રાઉન્ડમાં ઇમેજ ચેન્જ થાય છે, આ બધું એઝ ઇટ ઇઝ રહે, ઉપર નીચેનું કન્ટેન્ટ, બરાબર. અને એની પોઝિશન ફિક્સ છે આ સેક્શનની પાછી. ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હોય તો સ્લાઇડ પર આ પણ ચેન્જ થાય. 1 2 3 4 5 6 2 અપ ટુ 9 સુધી આવી શકે. તો અહીંયા પણ આપણે ચેન્જ આપવું પડે પછી. તો આ બી આખી વસ્તુ સ્લિપ સ્લાઇડરની અંદર જ લઈ લેવાની. આ થયો ફર્સ્ટ સેક્શન. સેકન્ડ સેક્શનની અંદર આ રીતની ડિઝાઇન હતી હોમ પેજમાં. કન્ટેન્ટ ઇમેજ, કન્ટેન્ટ ઇમેજ. આ સ્પેસિંગ પણ એ રીતે આપણે આખું મેનેજ કરવું પડે. ઓકે, થર્ડ સેક્શનમાં આ રીતે છે મોટી ઇમેજ, જે લોગો છે એની. આ બી પાછું સ્લિક સ્લાઇડર. તો આની અંદર બી કેવું છે કે અહીંયા આના ક્લિક પર બંને સેક્શન ચેન્જ થવા જોઈએ, બરાબર. અને અહીંયા આગળ સાઈડ પર એનું બી કાઉન્ટ આપેલું છે જે હજુ બાકી છે. એ કાઉન્ટ અહીંયા કેવી રીતે લાવવાનું એ હું તમને અત્યારે બધા ઉપર મેં કરી રાખ્યું છે. આ છે લાસ્ટ સેક્શન. ફૂટર તો કોમન છે. અહીંયા જે સેક્શન હતો એની અંદર આપણે સ્લાઇડર છે, સ્લિક સ્લાઇડર. તો આ બે વસ્તુ આપણે અત્યારે કરીશું. હવે તમે બીજા બધા પેજમાં કેટલું બનાવ્યું તે મને એક વાર બતાવી દો. ઓકે, ટેસ્ટ કરી દઈએ પહેલા.
આમાં આ છે એ મારું હશે ઓકે પ્રોજેક્ટ પ્રોજેક્ટ પેજ મારું એવું નામ સેવન પેજ છે બરાબર તો આ ડિઝાઇન જે છે એ પ્રમાણે નથી આ વસ્તુ ઓકે આ રીતે ડિઝાઇન બનાવવાની સ્ક્રોલ પર આના માટે ફૂલ પેજ જેએસ આવે જે મેં તમને બતાવેલી હતી બરાબર અને મેં જે તમને ફોલ્ડર આપેલું હતું ને એમાં પણ એ મેં એટેચ કરીને આપેલી છે મેં વેબસાઇટનું ફોલ્ડર ઓલરેડી લાસ્ટ ટાઈમ તમને આપેલું હતું હોમ પેજનું એમાં મેં સેક્શન વાઇઝ ફૂલ પેજની જેએસ અહીંયા અટેચ કરીને જ આપેલી હતી અહીં ફૂલ પેજ સીએસએસ અને જો ફૂલ પેજની આ જે આઈડી છે તે અને અહીંયા આગળ એના સેક્શન વાઇઝ બધું પીએચડી આપેલી હતી હા કઈ આ તમને હું આપી દઉં પ્રોજેક્ટ પછી બીજી ફાઇલ હતી અચ્છા ઓકે તો કદાચ મારે બનાવવાનું બાકી હશે તો જો હવે ફોટા આપીને જવાની જરૂર હતી ફોટા આ બધાયના ઇમેજ ડાઉનલોડ કર્યા આમ બધા ભેગા મળીને કેટલા અને ફોટોશોપ ની અંદર જ ઇમેજ હોય બધી પણ એને ઈ જે અંદર હોય તો ઈ લોકો કાઢે કેમ ઈ લોકોને થોડી આવડતું ફોટોશોપ ફોટોશોપ તો ઇમ્પોર્ટન્ટ છે તો સૌથી પહેલા તમારે શીખવું પડે ભાઈ મને ફોટોશોપ આવડે છે તો પછી આ બધાને શીખવાડ્યું એ બધા હા એ પછી તમારા સરને કેવું પડે ફોટોશોપ પહેલા અને શીખવું પાછું ક્લાયન્ટ કોઈ બી ડિઝાઇન આપશે ફોટોશોપ માં જ આપશે કમ્પલસરી છે અને ફોટોશોપ માંથી જ બધી તમારી ઇમેજીસ લેવાની હોય લોગો બી ત્યાંથી જ અને લેવાનો હોય. ફોટોશોપ માં પાછું જે તમે ઇમેજ તમે ફોટોશોપ વાળો ખોલશો ને પીએચડી ફાઇલ તો એમાં કેવું હોય કે ક્લિપિંગ માસ્ક બનાવી એની અંદર ઇમેજ સેટ કરી શોર્ટકટ તમને બધાને એક અત્યારે બતાવી દઉં બરાબર અત્યારે આમાં છે ફોટોશોપ ફાઇલ ડેસ્કટોપ પર છે ક્યાં ગયું ડેસ્કટોપ આવ્યું મેં જે પીએચડી ફાઇલ આપેલી છે આમાં મારા ફોલ્ડરમાં છે પણ આમાં ફોટોશોપ નથી આ ફોટોશોપ હતું સર ઈ જ હતું ક્લિક કરો એટલે ખુલશે ફોટોશોપ C69 હા બસ બહાર attach નથી ડાયરેક્ટ તો શોર્ટકટ છે હવે મેં જે પીએચડી ફાઇલ આપેલી છે ક્યાં છે પેન ડ્રાઈવ આમાં છે એવું નથી આ ફોલ્ડરમાં છે ઋતિક SPL વાળું ખોલ્યું ને એમાં પ્રોજેક્ટ ચાલો વાંધો નહીં હું બધું રાખું જ છું ઓકે થોડી વાર લાગશે આપણે ક્યાં રેકોર્ડિંગ નહીં ને? આ લેપટોપ છે નહીં જલ્દી ખુલી આ નહીં લેપટોપ 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 છે એટલે દી લેપટોપ મને એવું ના કીધું આમાં તો હું કર્યું તું સ્ટાર્ટ જો મારા તરફ લીધો ને હું તેનો 3 દિવસ સિલેક્ટ કરવાનો કરવાનો કરતી લાગી સ્ટડી પ્રેશર માં હવે બધા લેપટોપ માટે ઉજવી પેલા કોઈ જોતું નહોતું પેલા 3 દિવસ જતું નતું પરણે આપણે યુઝ કર્યો પરણે લઈ જાવ એમ એટલે ઓફિસના યુઝ માટે લીધું. હા. હવે અમારો ભાઈ મુક્ત નથી સૌથી પહેલા ઈ જ ના પડતો કામ કરવાની સ્પીડ હોય ને તો એ જ મજા આવે પછી બરાબર એક વખત તમને બધા એમાં કેવી રીતે બેસી જાય. ખબર સ્ક્રીન ના હિસાબે પછી એક એક વખત પરણે આપ્યું ને યુઝ કરવા તો ભાઈને ફાવ્યું તો હું મુક્ત નથી એસી ફરતું બધા સીધું આવે સ્વિંગ પહેલી વાર નહીં જોને બધા બહુ વાર લઈ ગયા એક ઉપર direct કરો કરો. ઓપન કરો ડાયરેક્ટ Open pitch કરો. હતા આવું પછી યુટ્યુબમાં ના મુકાય, હા. આ PC માં ખબર પડે ને આ બધા ન ખબર એવું ન હોય એમાં સ્ક્રીન કાસ્ટ તમે કરો ને નોટ વધી જાય ના એવું ન હોય. વધે મારા આન પેલા જ આપણે ચડ્યું હતું મારું પીસી હતું પણ એમ નહીં વધે. એવું હોય, હે? પછી રેકોર્ડિંગ નહીં શરૂ છે આમાં શું સિલેક્ટ કરવાનું ઈ તો છે. આમાં હું આવ્યું આવો આવ્યો ઓકે 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 કરો. જોયા મારું હા, ઓકે ઈ ને? રીતે, હા, એટલે આ- ઓકે જ આપવાનું છે આપણે જતું ના રહે ના ના નથી જતું. આપી દે એમ જે છે કે છે ને આમાં જે તમે તમારા જે ફોન્ટ ને ફેમિલી બધું યુઝ કરેલું છે ને ફોન્ટ ને એ બધું આમાં ઇન્સ્ટોલ નથી એમ
એટલે એ બધું ઉયું જાય કલર વલર નહીં હોય થોડું કંટ્રોલ અલ્ટર 0 એટલે ફૂલ સ્ક્રીન આવી જશે બરાબર ને કંટ્રોલ 0 એટલે ડેસ્કટોપ રિઝોલ્યુશન મતલબ કે સ્ક્રીન કેનવાસ રિઝોલ્યુશન બરાબર ને ઝૂમ ઇન ઝૂમ આઉટ આ રીતે અલ્ટર પ્રેસ કરવાનું ટ્રેક કરવાનું અને ખાલી માઉસ ડ્રેગ કરવાનું એટલે ઝૂમ થશે અને ઝૂમ ઇન પણ અલ્ટર માઇનસ બરાબર અને પછી પ્રેસ દબાવો અને આમ કરો એટલે ઉપર નીચે જશે એટલે પકડી જ કિસ બરાબર આ શોર્ટકટ ફોટોશોપના ડિફોલ્ટ હવે લાઈક તમારે આ બેકગ્રાઉન્ડની ઇમેજ લેવી છે તો બેકગ્રાઉન્ડ ઇમેજ માટે અહીંયા સિલેક્ટ કરવાનું અહીંયા સિલેક્ટ કરી દેવાનું ઓટો સિલેક્ટ અને આની અંદર કરી દેવાનું લેયર ઓકે આ બે ઓપ્શન સિલેક્ટ રાખવાના ઓટો સિલેક્ટ અને અહીંયા આગળ રાખવાનું લેયર ઓકે ઓપ્શન આવ્યા અને અહીંયાથી પછી આ સિલેક્ટ કર્યું એટલે આવી ગયું આ જો ઉપર બ્લેક ઓવરલે છે એની નીચે આપણી બેકગ્રાઉન્ડ ઇમેજ છે અને એની નીચે એનું કેનવાસ છે તો આપણે આ ત્રણે ત્રણ વસ્તુ અહીંયાથી સિલેક્ટ કંટ્રોલ થી ત્રણે ત્રણ સિલેક્ટ કરી લીધી શિફ્ટ સાથે તે ત્રણે ત્રણ સિલેક્ટ થઈ ગઈ શિફ્ટ સાથે ત્રણે ત્રણ થાય કંટ્રોલ થી 1 બાય 1 ત્રણે ત્રણ સિલેક્ટ કર્યા પછી એના પર જ કર્સર રાખીને રાઈટ ક્લિક કર્યું ઓપન થયું ડુપ્લિકેટ લેયર્સ ન્યૂ પીએસડી ઓકે નવા પેજમાં આવી ગયું હવે આ જે બ્લેન્ક એરિયા છે એને આપણે અહીંયાથી રિમૂવ કરવો છે તો એના માટે શોર્ટકટ કી છે અલ્ટર IR ત્રણે એક સાથે પ્રેસ કરો અલ્ટર I ને R એટલે આ ઓપ્શન આવી જશે પછી સીધું અહીંયા ઓકે કરી દેવાનું એટલે બ્લેન્ક સ્પેસ બધી ઓટોમેટિક ડિલીટ થઈ જશે આપણને ઓરિજિનલ ઇમેજ અહીંયા આગળ મળી ગઈ બરાબર હવે આને સેવ કરે સેવ કરવા માટે બી શોર્ટકટ છે કંટ્રોલ અલ્ટર શિફ્ટ ને S એટલે ડાયરેક્ટ PNG માં કંટ્રોલ અલ્ટર શિફ્ટ ને S બરાબર હવે અહીંયા આગળ આપણે શું લેવાનું છે PNG સિલેક્ટ કરી લીધી ઓકે બાય ડિફોલ્ટ એનું જે રિઝોલ્યુશન હશે એ પ્રમાણે જ અહીંયા આવશે ઓકે આમાં પછી કોઈ કઈ ચેન્જીસ નહીં કરવાના સીધી આને સેવ જે ફોલ્ડરમાં નામ આપીને અહીંયા સેવ કરી છે લાઈક બેનર ઇમેજ ઓકે જે ફોલ્ડરમાં નામ આપીને સેવ કરી છે તે થઈ ગયું આ એકદમ શોર્ટકટ કોઈ બી ઇમેજ ને પછી આને સેવ બેવ નહીં રાખવાની આને સીધું ડિલીટ કરી દેવાનું હવે અહીંયા આગળ તમારે આ લોગો લેવો છે તો લોગો માટે બી સીધું આના પર ક્લિક ઉદાહરણ પીએનજી બનાવવાનું છે આની પીએનજી નહીં બનાવવાની બીકોઝ આ બાય ડિફોલ્ટ અને ટેક્સ લીધેલું છે બરાબર તો આપણે પણ ટેક્સ જ લેવાનું અહીંયા આપણી જે ડિઝાઇન બનાવીએ ને એને રાસ્ટર લેયરમાં કન્વર્ટ કરી શકાય બટ એ છે ને રિસ્પોન્સિવમાં ઇશ્યુ આવે એના કરતાં અહીંયા આગળ જો આપણે પણ અહીંયા આગળ આ ટેક્સ્ટ જ લીધેલું છે અને ટેક્સ્ટની જ પછી ફોન્ટ ફેમિલી ત્યાં નિયો ગ્રે આપેલી છે ફોન્ટ ફેમિલી તમને અહીંયાથી ખબર પડી જશે આ ક્લિક કરશો અહીંયા આગળ ને પછી સાઈડ પર આ એ એટલે એની ફોન્ટ ફેમિલી આવી ગઈ નિયો ગ્રે એની ફોન્ટની સાઇઝ કેટલી છે તો એ પણ અહીંયા આગળ છે આની અંદર પોઈન્ટમાં બતાવે છે પણ એના બદલે આપણે છે ને અહીંયા પિક્સેલમાં કન્વર્ટ કરી દેવાનું એ તમારું બાય ડિફોલ્ટ સેટિંગ આવશે કંટ્રોલ R દબાવો કંટ્રોલ R ઓલામાં બાર સ્ક્રીન માં રૂલર આવશે ને એમાં પિક્સેલમાં કરી હા ના એ રીતે નહીં અહીંયા છે ને ચેન્જીસ આવે છે એક ત્યાંથી આવી જાય આ પોઈન્ટની બદલે અહીંયા પિક્સેલમાં આવવું જોઈએ તો વધારે આઈડિયા આવશે એમ નહીં ઓલું રૂલર છે ને ત્યાં તમે રાઈટ ક્લિક કરો એટલે એ ઓપ્શન આવશે ત્રણ પિક્સેલ આ કે એમાં તમે પિક્સેલમાં જતો ઓકે પણ એ આનું નહીં આવે ને ફોન્ટનું નહીં આવે ને કેટલા ફરી ગયો ને ના પોઈન્ટ જ આવે છે અહીંયા આગળ પોઈન્ટ ટુ પિક્સેલમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું એ છે ને અહીંયા કસા તમે ડબલ ક્લિક કરો તો સાઈડમાં છે ને પિક્સેલમાં ઘણી વાર આવે છે એ છે ને અહીંયાથી આવશે તો ખરું એ એન બાય ફોન્ટ ફેમિલી નહીં એટલે ઓરિજિનલ ફેમિલીમાં આવી જાય પછી હા એ પછી ઓરિજિનલ લઈ જાય એના કરતાં પછી અમે કંટ્રોલ બાય ડિફોલ્ટ લઈ લેવાનું આ ફોટોશોપનું એક જ ઓપ્શન છે અહીંયા આગળ આપણી પાસે preference font petition આવજો ને વાત કરો બધી એમ કે જે બાર બધી કરો પછી ગયો હા એમ કે પછી ફોન કરે હેલો ફોન કરો ને બહાર ગયો આવવાની સાથે જ આવવાનું બહાર ગયો
કંઈ નહીં, તમે જોઈ લેજો, ખબર નહીં હશે કે કામ. બરાબર. તો આ રીતે અહીંયા આગળ આપણે પિક્સેલમાં જ ફોન્ટ સાઇઝ લેવાની અને અહીંયા આગળથી આપણને ફોન્ટ ફેમિલી કઈ છે તે બધું અહીંયાથી ખબર પડી જશે. ઓકે, આ ફોન્ટ પર ક્લિક કરશો એટલે ફોન્ટનું પણ અહીંયા બધું જ આવી જશે. ઓકે, હવે લાઈક આવી ઇમેજ હોય કોઈ તો આપણે મેન્યુઅલ પછી અહીંયા ડિઝાઇન કરવા આ રીતનું સર્કલ બર્કલ બનાવવાની બેસવાનું. બરાબર. આ જે ડિઝાઇન છે આ સર્કલ, તો આ સર્કલ અહીંયા આવ્યું અને આ મેઇન આપણી ઇમેજ છે. તો ત્રણે એક હાથે જ અહીંયા લઈ લેવાના. ડુપ્લિકેટ લેયર્સ, ન્યૂ, ઓકે, આવી ગયું. અલ્ટર આઈઆર, એન્ટર, આખી ઇમેજ બની ગઈ. આ જ ઇમેજ બેઠી ત્યાં બધી પ્લેસ કરી દેવાની. બરાબર. તો પછી આ રીતે પેલું પોઝિશન એબ્સોલ્યુટ ને એવું બધું સેવ કરવા નહીં જવાનું. હા, ખાલી આવું ટેક્સ્ટની નીચે હોય કોઈ, જો અહીંયા લખેલું છે ફર્સ્ટ સ્ક્રોલ, સેકન્ડ સ્ક્રોલ ને થર્ડ સ્ક્રોલ, એના માટે આપણે એવી ડિઝાઇન બનાવવાની. ક્લાયન્ટે ફોટોશોપની અંદર કમ્પલસરી ડિફાઇન કરેલું હોય. હવે અહીંયા જે આની અંદર ક્લાયન્ટે નથી આપેલું કે મેનુ કેવી રીતે ઓપન થશે, અધરવાઇઝ અહીંયા મેનુની પણ અલગથી ડિઝાઇન હોય કે આના ક્લિક પર મેનુ કેવી રીતે ઓપન થશે એની આખી અલગથી ફોટોશોપની ડિઝાઇન હોય. બરાબર. હવે આ રીતે આખી ડિઝાઇન આપણે પછી બનાવવી પડે. બરાબર. જો અહીંયા બી કાઉન્ટ છે આમાં અને અહીંયા ઉપર બી કાઉન્ટ છે. ઓકે, એટલા માટે મેં ત્યાં કાઉન્ટ રાખેલા છે, પણ હજુ CSS બધી રિસ્પોન્સિવની સેટ કરવાની બાકી છે. મેં મારા ડેસ્કટોપના રિઝોલ્યુશન પ્રમાણે બનાવેલા. ઓકે, તો ફોટોશોપનું બેઝિક તો આટલું તમને આવડવું જોઈએ. બરાબર. સર એવી ઇમેજ હશે ઓલી બીજા પેજમાં કે જેમાં આમાં તમને ચોરસ દેખાડે, બરોબર, પણ તમે ઓલામાં જાઓ તો આખી મોટી હોય તો પછી એને જો એના માટે શું કરવાનું, અત્યારે આપણે ફર્સ્ટ ઇમેજનું જોઈ લઈએ. અત્યારે કેનવાસની સાઇઝ કેટલી છે આપણી? 1400 છે, 1440. એના માટે તમે અહીંયા ઇમેજમાં જશો ને, ઇમેજમાં એટલે અહીંયા કેનવાસ સાઇઝ આવશે. અહીંયા લખેલી છે કે આ ડિઝાઇન જેટલા એરિયામાં બનાવેલી છે ને એ 1400 પિક્સેલની એની વિડ્થ છે અને આ એની હાઇટ છે. હાઇટ સાથે તો કોઈ એ મેઝરમેન્ટ આપણે છે નહીં, કેમ કે હાઇટ તો આપણે ઓટોમેટિક જે બનાવીશું તે આવશે. આ રિઝોલ્યુશન આપણે કન્ટેનરનું રાખવાનું. આપણે બુસ્ટરની અંદર જે કન્ટેનર આવે ને, કન્ટેનરની મેન્યુઅલ વિડ્થ આપણે ત્યાં આ રીતે સેટ કરવાની છે. ડિફોલ્ટ કન્ટેનર સૌથી મોટી વિડ્થનું હોય ત્યાં બુસ્ટેપમાં ડિફોલ્ટ 1140 હોય છે. આઈ થિંક 1140 કે એવું કંઈ 1114 એવું. તો એના બદલે આપણે 1440 ત્યાં કરી દેવાનું. બરાબર. મતલબ કે આ જે કન્ટેનર આપણું પછી અહીંયા બને ને એ સાઇઝનું અહીંયા આગળ બને. બરાબર. હવે જો આ બેકગ્રાઉન્ડમાં મેં મોટી ઇમેજ લીધેલી છે. બરાબર. તો એ ઇમેજ મેં ફોટોશોપમાં જ આખી બનાવેલી છે. અહીંયા આગળથી જે આપણને ઇમેજ મળી આ, બરાબર, આ ઇમેજ જે આપણને અહીંયાથી મળી એ જ ઇમેજને આપણે લાર્જ સાઇઝની કરી દેવાની. તો લાર્જ સાઇઝની કેવી રીતે કરવાની એ તમને અહીંયાથી બતાવું છું. હા, હાઈટ થઈ જાય. ઓકે, આ ઇમેજ આપણને અહીંયા આગળ આ મોટી મળી ગઈ. હવે પહેલાં બાકીનું છે ક્રોપ કરી દીધું. હવે આપણે કેનવાસની ખાલી વિડ્થ વધારે છે, હાઈટ એઝ ઇટ ઇઝ રાખવાની. તો એના માટે શું કરવાનું, કેનવાસ સાઇઝ અહીંયા આગળ આપણે મેક્સિમમ સાઇઝ કરી દેવાની. મેક્સિમમ સાઇઝ કેટલી આવશે? 19 ને 20. બરાબર. 19 20 અહીંયા આગળ કરી દીધી. બંને બાજુથી આપણું વધી ગયું, કેનવાસ વધી ગયું. બરાબર. હવે આ જે 3 સેક્શન છે ને એને 1 by 1 લાર્જ કરવાના. બરાબર. અલ્ટર પ્રેસ કરી રાખવાનું અને પછી એને ડ્રેગ કરવાનું. સેકન્ડ ઇમેજ, તો ઇમેજને પણ એઝ ઇટ ઇઝ એ રીતે અલ્ટર આની અંદર છે ને અલ્ટર ને શિફ્ટ સાથે આવશે. નહીં નીચેના લેયરમાં સ્કીપિંગ કરાય, માસ સ્કીપિંગ કરેલું નીચેનો. અચ્છા, હા, ઓકે, એક જ મિનિટ. નહીં, શિફ્ટ નહીં છે. તો આ કયું વર્ઝન છે ફોટોશોપનું? CS6 છે ને? કંઈ નહીં, આપણે અત્યારે આ રીતે લઈ લઈએ. ઓકે, અને પછી આ એનું એન્ટર. આ થર્ડ લેયર છે એ પણ આપણે ઇન્ક્રીઝ કરવાનું. એ કરશો એટલે ઇમેજ આખી આવી જશે. 3 લેયર આપણે અહીંયા આગળ આ રીતે સેટ કરવાના. એ મોટી સાઇઝની ઇમેજ આપણને 19-20ની સાઇઝમાં મળી ગઈ. 3 લેયર એક લેયર બનાવી નાખે ડાયરેક્ટ. તો નહીં થાય, તો આ ઇમેજ છે ને બ્લર થઈ જશે. આ રીતે 1 by 1 જ કરવાનું. એમ નહીં, 3 લેયર ને એક લેયર બનાવી નાખે તો ન થઈ જાય?
તો થઈ જાય Clarity એટલી જ રહે. ના ઓલું થોડોક હું issue એટલે આવશે કહું છું કે આ તો આ ઓલું layer 2 ને layer નીચે છે ને હમ. ઈ બેયને આપણે ઓલા આ એવી રીતે કરી શકીએ જો આને આપણે રાસ્ટરાઇઝ લેયર કરી શકીએ કન્વર્ટ ટુ સ્માર્ટ ઓબ્જેક્ટ પણ કરી શકીએ એમ બરાબર નહીં ઈ ત્રણને સિલેક્ટ કરીને કંટ્રોલ ઈ આપો તો બી થાય એટલે ડાયરેક્ટ એક લેયર તો ત્રણે ત્રણ એક સાથે ત્રણેયને એમ કરવાનું તો ને ત્રણે એક ત્રણ જ એક સાથે વાર. થાય પણ આ તો એક વખત બતાવી દો બરાબર તો આ રીતે મોટી સાઇઝની ઇમેજ થઈ ગઈ ને પછી આ ઇમેજ આપણે ત્યાં ઓનલાઈન પર અપલોડ કરવાની એટલે જે પણ ડેસ્કટોપનું રિઝોલ્યુશન હશે એ પ્રમાણે ઓટોમેટિક રિસાઇઝ થઈ જશે અત્યારે 1600 ની વીડ છે તો જો 1600 ઓટોમેટિક આવી ગયું અહીંયા તમને સાઇટ પર અહીંયા વીડ દેખાશે દેખજો આવી ગઈ ઓટોમેટિક રિસાઇઝ થઈ જશે ઓકે અને આ લેશો એટલે ઓટોમેટિક હવે રિસ્પોન્સિવ તો આખું બાકી જ છે આપણું બરાબર એટલે રિસ્પોન્સિવમાં અત્યારે મજા નહીં આવે દેખવાની આ રીતે થશે તો આ રીતે તમે બેઝિક ફોટોશોપ પણ ઇમેજ ક્રોપ ને બધું આમાંથી જ કરવાનું ફોટોશોપની જે ફાઇલ આપેલી હોય એમાંથી જ આમાં આઈડિયા આવી ગયો અને આમ જે શોર્ટકટ કીધા તે લખી લેજો બરાબર કેમ કે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફોન્ટ ફાઇલ બી આપણને બધી અહીંયાથી જ મળી જશે જે ફોન્ટ કે આપણને આની અંદર ફોટોશોપમાં આપ્યા એ બધા આપણે ગૂગલ પરથી પહેલાં ડાઉનલોડ કરી લેવાના વેબ ફોન્ટ જનરેટ કરી લેવાના વેબ ફોન્ટ જનરેટ કરીને એને અહીંયા આ રીતે અસાઇન કરી દેવાના ઓકે આમાં હવે કોઈને કન્ફ્યુઝન આટલામાં બરાબર કોડિંગમાં આવીએ ને કોડિંગમાં બહુ વાંધો પડ્યા માર્જિન આપવો પડ્યું છે એટલે પછી બતાવો જો આ એક સેક્શન બરાબર સ્લાઇડરના કાઉન્ટર અને નીચેનો સેક્શન આ બીજો સેક્શન સ્ક્રોલ પર બીજો સેક્શન આવશે ઓકે ફોર્મેટિંગ ખાલી કોડિંગનું જોઈ લો કે આ રીતે એક સ્પેસિફિક લાઇન બાય લાઇન ફોર્મેટિંગ હોવું જોઈએ ઓકે આ થર્ડ સેક્શન જે પેલા હોલો ટેક્સ્ટ આપેલા છે ને ડિઝાઇનમાં આ રીતે આ રેડીમેડ આખી ઇમેજ જ લીધેલી છે બરાબર એનો બેકગ્રાઉન્ડ કલર લાઇટ ગ્રે કલરનો છે આખી ફોટોશોપની એનો બેકગ્રાઉન્ડ કલર વેબસાઇટનો આખો તો તમે અહીંયાથી એ લઈ શકો છો આ રીતે કલર પિકરથી ઓકે આખી વેબસાઇટનો બેકગ્રાઉન્ડ કલર પ્યોર વ્હાઇટ નથી લાઇટ ગ્રે એટલે આ કલર અહીંયા આગળ લાઇટ ગ્રે આખી બોડીમાં જ એડ કરેલો છે બરાબર હાઇલાઇટ કલર પછી આ તો આપણે આખી ઇમેજ જ લીધેલી છે અહીંયા બી નીચેથી આ બધી ઇમેજ લઈને અહીંયા સ્લિક સ્લાઇડર રન કરેલું છે સ્લિક સ્લાઇડરમાં બી બંને એક સાથે રન થશે આ ક્લિક કરે તો આ ક્લિક કરે તો આ અહીંયા આગળ કયો કોડ આપણે યુઝ કરેલો હશે જે ઓલરેડી મેં તમને પ્રોડક્ટની ઇમેજમાં બતાવેલો હતો થંબનેલ ને મેઇન ઇમેજ વાળો એ કોડ અહીંયા આગળ આવશે આ ક્લિક કરે તો આ ફરે આ ક્લિક કરે તો આ ફરે અને અહીંયા એરો છે બરાબર એરોમાં સિમ્પલ બેકગ્રાઉન્ડ મૂકેલું છે બેકગ્રાઉન્ડમાં એરો આ બી મેં તમને ઓલરેડી બતાવેલું હતું આ બતાવેલું મેં તમને કે અહીંયા આ રીતે તમે એરો મૂકી શકો બરાબર ફોન્ટની સાઇઝ ફોન્ટનો કલર એ બધું હાઇડ થઈ જાય જે બાય ડિફોલ્ટ બટન હોય બટનનું બેકગ્રાઉન્ડ કલર બધું અહીંયા હાઇડ કરી દેવાનું જે એરો મૂકવો હોય એરો માટે જ ખાલી અહીંયા બેકગ્રાઉન્ડ ઇમેજમાં એરો આપી દેવાનો ઓકે એટલે આ તમારું અહીંયા આ સેટ થાય હવે મેઇન છે આપણે ફોન્ટનો ઇસ્યુ આની અંદર આવે છે ફોટોશોપ અહીંયા ક્લોઝ કરી દઈએ ઓકે અહીંયા લાગતા નથી અદરવાઇઝ જો ફોન્ટ ફેમિલી અહીંયા મેં લગાવેલી છે સ્ટાઇલ સીએસએસ કંટ્રોલ યુ સ્ટાઇલ સીએસએસ સેટ ફોન્ટ
ફોન ફેમિલી હે એને એક બી મળતી નથી. નોટ ફાઉન્ડ. શું ચેન્જ આવશે આ રીતે? ઓકે, હવે લોકલ ફાઇલ છે ને એટલે આ રીતે પેલામાં ઓનલાઈન મૂકીશું ને પછી આ વસ્તુ ચાલશે કમ્પ્લીટ. બાકી અત્યારે આ રીતે તમારે મેન્યુઅલ લોકલ પાથ જ આપવો પડશે. છેલ્લે ફોર્મેટ લીધું બુક કરીને છે એ બધી બુકમાં છે. ફાઇલના ફોર્મેટ છે બધા અહીંયા આગળ. WFF2 છે, TTF છે, EOT છે, બરાબર. ત્યાં જે આપણે વેબ ફોન જનરેટ કરીએ ને ત્યારે આપણને આ રીતનું ફોલ્ડર એક રેડીમેડ જ આપે અને એ રેડીમેડ ફોલ્ડરની અંદર ઝીપ ફાઇલ આપે. આ રે ઝીપ ફાઇલ આપણે તો અનઝીપ કરીને આપણે અનઝીપ કરો એટલે સીધા આ બધા જ ઓપન થઈ જાય, બરાબર. અને આની જ બધાનો પાથ આપણે આપણા વેબસાઇટના ફોલ્ડરમાં આપવાનો. પછી આપણે જાણે કે H1 હોય ખાલી અને H2 ને H3 હોય તો આપણે ખાલી H1 ને દી આપી છે ને યસ. તો જો સેમ મેં અહીંયા આગળ આપેલું છે ને એ રીતે કે લાઈક આને આપણે કોઈ પણ CSS આપી છે તો H1 ની અંદર ફોન ફેમિલી નિયોગ્રે, ફોન ફેમિલી નિયોગ્રે આપો એટલે ઓટોમેટિક જે અહીંયા ઉપર અસાઇન કરેલી હોય ને આ ફોન ફેમિલી એ ત્યાં સીધી લાગી જાય. એમને આપણે આ તો CSS નું મૂકવાનું બરોબર, ફોન્ટ પેસ્ટ કરીને પછી CSS માંથી એને કઈ રીતે કોલ કરવાનું કે અહીંથી આપણે ફોન્ટ પેસ્ટ કરીને આ આપી દીધી ફોન્ટ ફેમિલી, પછી આ લિંક આપી દીધી, પછી એ આપી દઉં એમાં CSS પણ એ H1 ને કઈ રીતે લાગશે એમ? હવે એ જ વસ્તુનો ઇસ્યુ આપણે અહીંયા આગળ આવે છે. જો એ સમજાવું, આપણે ફોન ફેસ બધા અહીંયા આગળ ફોલ્ડરમાં એટેચ કરી દીધા. ફોન ફેસ ફોલ્ડરમાં એટેચ કર્યા એટલે એનો સોર્સનો URL અહીંયાથી જશે, બરાબર. આ જે .eot ફાઇલ છે, .wov ફાઇલ છે, બરાબર, એની વેબ ફોન્ટની કોડિંગ ફાઇલ આવે, બરાબર. વેબ ફોન્ટ કેવી રીતે આખા જનરેટ થાય અને કેવી રીતે એક્ઝિક્યુટ થાય, ઓકે. તો એની ફાઇલ અહીંયા આગળ છે. હવે એનો પાથ આપણે આ રીતે આપ્યો. હવે એની અંદર બેકગ્રાઉન્ડમાં તમારે જોવું હોય તો જો અહીંયા છે આ ફાઇલ, તમે અહીંયા ઓપન કરશો ને તો આની અંદર કંઈ જ નહીં આવે. TTF ફાઇલ છે તો TTF ફાઇલની અંદર બી અત્યારે આ આપણને ડિસ્પ્લેમાં કઈ જ વસ્તુ નહીં આવે, પણ જ્યારે ફોન જનરેટ થઈને લાઈવ આવશે ને ત્યારે આપણને જે વેબ ફોન જોતા હશે ને એ ફોન ફેમિલી પ્રમાણે ઓટોમેટિક ત્યાં વેલ્યુ અસાઇન કરશે. પણ એમ નહીં, હજી તો ન થયું સર. હું એમ કહું છું કે આમાં જો H1 છે, જાણે કે આમાં તમે પેલું કોઈ પણ વસ્તુ તમે જોઈ લો ને એમાં કયું પેલું લોગો છે, લોગોનું જે ફોન્ટ છે, બરોબર. હવે તમે એને કોઈ લોગોનો કે ક્લાસ કે આઈડી આપવું પડે તો એના જે ફોન્ટ હોય ને યસ. તો પછી અહીંયા આપણે તમે કઈ આપ્યું તો છે ને એનું કઈ ન્યા જાય આવી રહ્યું ને લોગોની અંદર H1. અચ્છા, એટલે ઉપર ખાલી ફોન્ટ ફેમિલી કોલ ઉપર કરવાનું, ખાલી નીચે આપણે જે ફોન્ટ આપવા હોય ફોન્ટ સ્ટાઇલ ફેમિલી કરીને પછી આપણે એનું ખાલી નામ જ આપવાનું. યસ. જો અહીંયા ઉપર ફોન્ટ ફેસ બધા આપણે એટેચ કરાવી દીધા, ફોન્ટ પેડ એટેચ કરાવી દીધા અને એની અંદર એની ફોન્ટ ફેમિલી કઈ છે તે અહીંયા ડિફાઇન પછી આપણે નોર્મલ કેમ ફોન્ટ સાઈઝ પછી સિમ્પલ આપણે ફોન્ટ ફેમિલી અહીંયા ખાલી આપવાની એટલે આ ફોન્ટ ફેમિલી ઓટોમેટિક અહીંયાથી એ ગેટ કરી લેશે, બરાબર. એ અહીંયાથી ઓટોમેટિક ગેટ કરશે. એમાં પછી આપણે નહીં જોવા, પણ અત્યારે આપણે આ એક ઇસ્યુ આવે છે, ફોન્ટ અહીંયા અસાઇન જ નથી થતા. એ આપણે 1 મિનિટ જોઈ લઈએ, કારણ કે આના વગર તો પછી ડિઝાઇનમાં આપણને કોઈ આઈડિયા જ નહીં આવે કે આ પછી આપણામાં જ આવું દેખાય તો આ ફોન્ટ ફેમિલી લાગતી કેમ નથી? બધા ફોન્ટ ફોન્ટ ફેલ
આમાં પેલામાં જ કામ કરવાની મજા આવે છે પેલા લેપટોપમાં. હા એ નહીં, પેલું બીજું લેપટોપ છે ને ત્યાં રેગ્યુલર આપણે જે યુઝ કરીએ છીએ નાનું. આમાં ચેન્જ થઈ જાય ને ઘણી વાર આમાં કરવું પડે. એકચ્યુઅલી એવું છે એ ઓક્યુપાઈડ છે એ તો ખાલી તમારા માટે. અચ્છા એની પર એક વર્ક ચાલે છે પેલા નીરવનું છે. અચ્છા તમારા કંપનીનું છે પણ એ નીરવ યુઝ કરે. હા હા એ તો વાંધો નહીં. ઓન ફેમિલી કેમ નથી આવતી? આપણે ફોલ્ડર પાસ તો આવ્યો છે. ઓકે હવે આવ્યો. અચ્છા હા આઈસી તો હવે આપણે છે ને અહીંયા બધે આ જ કરવું પડશે. તો પહેલાં એકમાં આપણે બેમાં જોઈ જોઈએ. લાગી ગઈ ફોન ફેમિલી બરાબર. પાથ નતો મળતો એને, પાથ આપણે ઊંધો આપેલો હતો એટલા માટે. હવે બધામાં આ પાથ આપવો પડશે આપણે ખાલી ચેન્જ. આપણે એસેટ ફોલ્ડરની અંદર જતા હતા પણ સ્ટાઇલ સીએસએસ ઓલરેડી એસેટ ફોલ્ડરમાં છે એટલે આપણે બે એસેટ ફોલ્ડરમાં જવાની જરૂર જ નથી, ડાયરેક્ટ ફોન્ટમાં જ જવાનું હતું અને આપણે ત્યાં આગળ બે લિંક આપતા હતા એટલા માટે. બરાબર ઓકે. કેમ કે આ જે સ્ટાઇલ સીએસએસ છે ને તે ઓલરેડી આપણી એસેટ્સ ફોલ્ડરની અંદર જ છે એટલે પાથ આપવામાં અહીંયા મિસ્ટેક થઈ હતી. બધામાં આપણે આ ચેન્જ કરવાનો છે ખાલી. ઓકે એસેટની અંદર ફોન્ટ સીએસએસ એને મળી ગઈ એટલે આ બધામાં વર્ક કરશે. કાલે આપણો આઈસીયુ હતો બરાબર, આવું થાય. हेलो यस हाँ गुड मॉर्निंग मैम. હું છે ને 12:30 પછી ફ્રી છું. યસ ઓકે સર, હું તમને આ નંબર પર વોટ્સઅપ કરી દઉં. ઓકે થેન્ક યુ. આ નંબર વોટ્સઅપ પર સેવ કરીને એમાં આપણું આરજીડીનું એડ્રેસ મોકલી દે. આવી જાય બધા ફોન્ટ. હવે રિસ્પોન્સિવ પ્રમાણે આમાં અલગ દેખાશે પણ જે ડિઝાઇન હતી મેચ એના સાથે હવે થાય છે. ઓકે તો આ રીતે ફોન્ટ પણ અસાઇન કરવાના અને ડિઝાઇન હવે આપણે અહીંયા નેક્સ્ટથી જોઈએ. જો સૌથી પહેલાં મેં તમને આ બતાવું કે સ્લિક સ્લાઇડરની કાઉન્ટ અહીંયા કેવી રીતે લાવવાની તે. ઓકે સ્લિક સ્લાઇડરની કાઉન્ટ માટે આપણે એની જાવાસ્ક્રિપ્ટ jQuery બેમાંથી કોઈ પણ આપણે લખી શકીએ. અહીંયા મેં એની જાવાસ્ક્રિપ્ટથી કોડ લાવેલો છું. ઓકે નિશા NIS છે એન કેપિટલ. સોફ્ટવેર લખી દે નીચે લાસ્ટ નેમમાં, નીચે લાસ્ટ નેમમાં સોફ્ટવેર અને આપણું આઈડીનું એડ્રેસ સેન્ડ કરી દે વોટ્સઅપ પર. પેલા બિઝનેસ પરથી કરીએ છીએ અને આ સેવ કરી લે બંધ કરે. આમાં સર્ચ કરી અને 2403 ઓકે. તો જો સૌથી પહેલાં આપણે સ્લિપ સ્લાઇડરના કાઉન્ટ માટે સ્લાઇડર એક ગેટ કરવું પડે. મતલબ કે આપણે સ્લાઇડરની
ક્યાંથી એક્ઝિક્યુટ કરાયેલું છે તે સૌથી પહેલા સ્લાઇડર આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે ક્યાં મારું સ્લાઇડર છે. તો આપણે અહીંયા એક વેરિયેબલ લઈને સ્લાઇડર અહીંયા ગેટ કરેલું છે. ઓકે, સ્લાઇડર ગેટ કર્યા પછી સ્લાઇડરની લેન્થ મતલબ કે એની અંદર કેટલા ઇમેજીસ છે, અધરવાઇઝ કેટલા અલગ અલગ ડિવિઝન છે. સ્લાઇડરની લેન્થ મતલબ કે એના કાઉન્ટ પહેલા ગેટ કરવા પડે. તો સ્લાઇડરની લેન્થ અહીંયા આપણે ગેટ કરી. લેન્થની અંદર આપણે 3 વસ્તુ મેઇન ફાઇન્ડ આઉટ કરવાની કે અત્યારે કઈ સ્લાઇડ પર છે, મતલબ કે કરંટ સ્લાઇડ, ટોટલ સ્લાઇડ કેટલી છે, મતલબ કે 3 છે કે 4 છે, બરાબર. સ્લાઇડના કાઉન્ટ ને સ્લાઇડ કાઉન્ટર માટે આપણે એક આઈડી અહીંયા આગળ સ્લાઇડ કાઉન્ટ ક્યાં ડિસ્પ્લે કરાવવું છે, મતલબ કે આપણે ક્યાં આગળ એને ડિસ્પ્લેમાં મૂકવું છે તેના માટે જોઈ રહ્યું આ હોમનું સ્લાઇડર અને અહીંના કાઉન્ટર. તો કાઉન્ટર મેં અહીંયા નીચે મૂકેલા છે, તો કે કાઉન્ટર અહીંયા આપણે ડિસ્પ્લે કરાવે છે 1 2 3 અને રેગ્યુલર જે મેક્સિમમ સ્લાઇડ હોય એનું એક કાઉન્ટર આવશે, બરાબર. ઓકે, સ્લાઇડરના 2 કાઉન્ટર મેં અહીંયા લીધેલા છે કે કાઉન્ટ 1 અને કાઉન્ટ 2. એ બંનેને ગેટ એલિમેન્ટ બાય આઈડીથી અહીંયા મેં ગેટ કરાવેલા છે. હવે એની અંદર આપણે સ્લીક સ્લાઇડરનું કાઉન્ટર ડિસ્પ્લે કરવાનું. તો એના માટે એવરી સ્લાઇડ જેટલી પણ ફરે એનું કાઉન્ટર આપણે કાઉન્ટ કરવું પડે, બરાબર. તો અપડેટ સ્લાઇડર કાઉન્ટર નામનો એક વેરિયેબલ લીધેલો છે, એની અંદર સ્લીકનું ફંક્શન રન કરેલું છે. ઓકે, સ્લીકના ફંક્શનની અંદર સૌથી પહેલાં આપણે કરંટ સ્લાઇડ કઈ છે તે કાઉન્ટ કરવી પડે કે અત્યારે કઈ સ્લાઇડ પર છે, લાઈક 1 પર છે, 2 પર છે કે 3 પર છે. ઓકે, કરંટ સ્લાઇડ નામનો એક વેરિયેબલ છે, એની અંદર સ્લીક ડોટ સ્લીકની કરંટ સ્લાઇડ, એની કરંટ સ્લાઇડ આપણને આ રીતે મળશે +1. જે સ્લાઇડ છે આની અંદર કાઉન્ટ કેવી રીતે આવશે, 0 થી સ્ટાર્ટ થશે. 0 1 2 આપણી 3 સ્લાઇડ હશે ને તો એમાં કાઉન્ટ આવશે 0 1 2. 4 સ્લાઇડ હશે તો 0 1 2 3, બરાબર. તો એની અંદર આપણે +1 કેમ કે આપણી આની કોડિંગની લેંગ્વેજ 1 થી સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ સમજે. જ્યારે સ્લીક સ્લાઇડર એને JS આપે છે 0 1 2 થી, ટેબ ઇન્ડેક્સ જેને કહેવાય તે. જોઈએ તમને બતાવી દઉં. હા, ડન. ઓકે, અહીંયા તમે આ ઓપન કરશો ને, અહીંયા તમને ઇન્ડેક્સ દેખાશે -1. આ ઇન્ફાઇનાઇટ લૂપ મેં મૂકેલું છે એટલે -1 2 3 3 એક વેલ્યુ માઇનસમાં આવશે અને 3 વેલ્યુ પ્લસમાં આવશે. વચ્ચેની 0 છે તે ઇન્ફાઇનાઇટમાં આવશે. તો આપણે જે કરંટ સ્લાઇડ હોય એના કરતાં એક +1 મતલબ કે 0 +1 એટલે આપણને ફર્સ્ટ નંબરની સ્લાઇડ મળી. 0 પાછી 1 +1 એટલે 2 નંબરની સ્લાઇડ મળશે અને 2 +1 એટલે 3 નંબરની સ્લાઇડ મળશે. એટલે એના માટે આપણે ત્યાં +1 કાઉન્ટ કરાવવાનું, બરાબર. ટોટલ સ્લાઇડના કાઉન્ટ આપણને અહીંયા આગળ આ રીતે મળી ગયા કે ટોટલ સ્લાઇડ કેટલી છે, ટોટલ 3 સ્લાઇડ છે. ત્રણેય સ્લાઇડરની અંદર જે કાઉન્ટ મળ્યા એ આપણે પછી ત્યાં પ્રિન્ટ કરવાના. તો એના માટે આપણે ઓલરેડી ટેક્સ્ટ, બરાબર. આપણે પહેલા સૌથી પહેલા કયું પ્રિન્ટ કરવાનું છે કે સ્લાઇડર કાઉન્ટર. તો કાઉન્ટ 1 ની અંદર કરંટ સ્લાઇડ અત્યારે કઈ સ્લાઇડ પર છે તે પહેલા પ્રિન્ટ કરવાનું, મતલબ કે 1 પર છે, 2 પર છે કે 3 પર છે. તો એની અંદર આપણે 1 પ્રિન્ટ કરાવ્યું. સેકન્ડ છે સ્લાઇડર કાઉન્ટર. તો એની અંદર આપણે મેક્સિમમ કેટલી સ્લાઇડ છે તે પ્રિન્ટ કરવાનું છે. તો એની અંદર સ્લાઇડના ટોટલ કાઉન્ટ મતલબ કે 3 સ્લાઇડર છે તે 3ના કાઉન્ટ અહીંયા પ્રિન્ટ કરાવી દીધા, બરાબર. પછી આ ફંક્શન છે એના માટે કે જ્યારે પણ આપણે આ રીતે આમ ક્લિક કરીને આ સ્ક્રોલ કરીએ ને, હવે આ ચાલતું નથી એવું છે એમાં નહીં ચાલે. જ્યારે આ સ્લાઇડ થયું ને ત્યારે એની ઇવેન્ટ ચેક કરવી પડે કે સ્લાઇડ થયું ત્યારે એના કાઉન્ટ પણ આપણે એક્ઝિક્યુટ કરવા પડે. તો એના માટે અહીંયા આગળ ફંક્શનનું ઇવેન્ટ કરેલું છે. જ્યારે પણ સ્લાઇડ કરે ત્યારે એના કાઉન્ટર અપડેટ કરાવેલા છે. આફ્ટર ચેન્જ ઇવેન્ટમાં પણ સેમ વસ્તુ છે કે અહીંયા તમારે કોઈ બટન આપેલા હોય તો એને આફ્ટર ચેન્જ ઇવેન્ટ કહેવાય, બરાબર. બટનના ક્લિક પર જ્યારે સ્લાઇડર ચેન્જ થાય એને આફ્ટર ચેન્જ ઇવેન્ટ કહેવાય. તો એમાં પણ સેમ વસ્તુ છે, સ્લાઇડરના કાઉન્ટર અપડેટ કરાવેલા છે. સ્લાઇડરના કાઉન્ટ અપડેટ થઈ ગયા પછી પાછું સ્લીક સ્લાઇડર અહીંયા રન કરેલું છે જે આપણે ઓલરેડી અહીંયા ઉપર
બાય ડિફોલ્ટ તો આપણે ઉપર આપવું જ પડે, બરાબર. પણ આ ક્વેરી રન થાય પછી પણ પાછું સ્પ્લિટ સ્લાઇડર આપણે અપડેટ કરાવવું પડે. તો આ એટલો આનો સિમ્પલ કોડ છે. આ કોડ એઝ ઇટ ઇઝ રાખી મૂકવાનો, ગમે ત્યારે જરૂર હોય તો આપણા ફંક્શન પ્રમાણે અહીંયાથી લઈ લેવા. ઓકે, હવે ઉપરનું થઈ ગયું. આપણે હવે નીચે ડિસ્પ્લે કરાવવાના છે. તો જો એના માટે મેં અહીંયા આગળ બનાવીને રાખેલું છે સ્લાઇડરનું કાઉન્ટર. ઓકે, આપણી પાસે સ્લાઇડર કયું છે? આ સ્લાઇડર મેં અહીંયા આગળ બનાવ્યું છે કે ઓફિસની ડિટેલ્સ. સેકન્ડ સ્ક્રોલ, થર્ડ સ્ક્રોલ ને આ ફોર્થ સ્ક્રોલ, બરાબર. હવે અહીંયા આગળ આના ક્લિક પર આ સ્લાઇડના કાઉન્ટ કરવાના. હવે બંનેના કાઉન્ટ કરવાની જરૂર નથી, કોઈ બી એકના જ કરવાના આપણે, બરાબર. આપણને ડિઝાઇન અહીંયા આપેલી છે તો આપણે આના કાઉન્ટ અહીંયા આગળ ડિસ્પ્લે કરાવીશું. ડિસ્પ્લે કરવા માટે આ જે કોડ છે એઝ ઇટ ઇઝ રહેશે. ખાલી આપણે વેરિયેબલના નામ ને આપણા આઈડી ક્લાસ જ ચેન્જ કરવાના, બીજું કંઈ જ નહીં કરવાનું. એઝ ઇટ ઇઝ મેં આ ઉપરથી નીચે આટલો કોડ અહીંયા લઈ લીધો છે, આટલો કોડ. ઓકે, આ જે વેરિયેબલ હતો એના બદલે મેં અહીંયા આગળ નવો વેરિયેબલ લઈ લીધો, બે કન્ફ્લિક્ટ ના થાય એના માટે. ઓકે, સ્લાઇડર અહીંયા ગેટ કરી લીધું. આ જે વેરિયેબલ લીધો એ જ વેરિયેબલ આપણે અહીંયા પાછો ચેન્જ કરવો પડે. અહીંયા નીચે પાછા બધા નવા વેરિયેબલ આવશે. એટલે અંડરસ્કોર મેં જેના માટે બનાવું છે એના માટે ખાલી ઓફિસ પાછળ એક અલગથી વેરિયેબલ લઈ લીધો છે, આપણને સમજણ પડે એટલા માટે. ઓકે, વેલ્યુ ક્યાં પ્રિન્ટ કરવાની છે એ બંને અહીંયા આગળ ગેટ કરી લીધું. અપડેટ કાઉન્ટર અહીંયા આગળ લઈ લીધું. કોઈ પણ જગ્યાએ જો અહીંયા બી તમે આ અંડરસ્કોર ઓફિસ કરો એટલે જેટલી પણ જગ્યાએ હોય ને એ બધે પાછું તમારે અપડેટ કરવું પડે, બરાબર. કરંટ સ્લાઇડર ઓફિસ લીક્સ અહીંયા મેં ભૂલી ગયો છું કદાચ. અંડરસ્કોર ઓફિસ. ઓકે, બધી જગ્યાએ પછી સેમ વસ્તુ આપણે યુઝ કરવાની. એટલે એક પેટર્ન વર્ડ જ રાખવાનો કે આપણે બીજી કોઈ જગ્યાએ મિસ્ટેક ના રહે, બરાબર. આ બધું અહીંયા આગળ આપણને મળી ગયું. સ્લાઇડર ઓફિસ આવી ગઈ, ઓફિસ ડિઝાઇન બધો કોડ આપણે એઝ ઇટ ઇઝ ઉપરથી અહીંયા લઈ લીધો. જે આપણે ચેન્જ કરેલું હતું એ જ વસ્તુ અહીંયા આગળ ખાલી અપડેટ કર્યું, કશું જ નહીં કર્યું. ઉપરનો કોડ છે ને એમાં બધામાં પાછળ અંડરસ્કોર ઓફિસ લગાવેલું છે એટલે બધા વેરિયેબલ બી ચેન્જ થઈ ગયા અને બધી વેલ્યુ પણ ચેન્જ થઈ ગઈ, બરાબર. સ્લાઇડર કાઉન્ટર અંડરસ્કોર ઓફિસ. ઓકે, બધું અહીંયા આગળ આપણને મળી ગયું. હવે જોઈ જોઈએ કોડ આવે છે કે નહીં આવતો. ના આવે તો પછી ઇસ્યુ સોલ્વ કરવાનો. વેલ્યુ અહીંયા આવતી નથી, બરાબર. ULLI ત્યાં આવી બટ વેલ્યુ આવતી નથી. સ્લાઇડર કાઉન્ટર ડોક્યુમેન્ટ કાઉન્ટ વન ઓફિસ કાઉન્ટ વન ઓફિસ ડિટેલ્સ આપણે અહીંયા લઈ લીધી. ઓકે, સ્લાઇડર ઓફિસ, સ્લાઇડરની લેન્થ, કરંટ સ્લાઇડ ઓફિસ, સ્લાઇડ કાઉન્ટ બંને વેલ્યુ અહીંયા આપણે ગેટ કરી. અપડેટ સ્લાઇડર કાઉન્ટર ફંક્શન સ્લીક કરંટ ઇન્ડેક્સ મળી ગઈ. કરંટ સ્લાઇડની વેલ્યુ કરંટ સ્લાઇડ સ્લીક સ્લાઇડર ઓફિસ અહીંયા મળી ગઈ. અપડેટ આ વેલ્યુ અહીંયા છે. એક મિસ્ટેક છે જોઈ, ઓફિસર થઈ ગયેલું. ઓકે, આ પાછળ જતો રહેલો. હવે થયું 3 એટલે એક મિસ્ટેકના લીધે પણ નહીં આવી શકે, બરાબર. હવે થઈ ગયું આપણું એટલે એક વખત ચેક કરી લઈએ આવે છે કે નથી આવતું. વેલ્યુ નથી આવતી, પ્રિન્ટ જ નથી થતી. ઇસ્યુમાં છે કોઈ
Big slider sleeve. એક મિનિટ. આ આપણે ઉપર બાય ડિફોલ્ટ મૂકેલું છે તે એક વખત કાઢીને જોઈ લઈએ. અહીંયા વર્ક કરે છે બરાબર. અહીંયા જ નથી આવતું. હજુ ઘણી સ્લાઇડર ડોટ ફ્લિક ક્યાં ઇસ્યુ આવે છે. સ્લાઇડર વેલ્યુ મળી ગઈ, આવી ગયું. સ્લાઇડરની ક્લાયન્ટ બંને અલગ અલગ લીધેલા છે આપણે. ઓફિસ ડિટેલ્સ પણ છે. કોઈ જગ્યાએ સ્પેલિંગ મિસ્ટેક છે. કાઉન્ટર આવી ગયું. સ્લાઇડ કાઉન્ટ. ઓકે અપડેટ કાઉન્ટર ચાલો. Officer. યસ હજુ જઈએ તો બાય મિસ્ટેક કદાચ કોઈ રહી ગઈ. કારણ કે એક ના સ્લાઇડરમાં એસએલ કેપિટલ એસ કેપિટલ રહેશે બધામાં. એલ બી કેપિટલ ના એલ કેપિટલ નથી, એ સ્મોલ જ છે. પણ એનું રાઇટિંગ જ એવું આવશે જો બરાબર. અને એલ કેપિટલ આવશે. હવે જોઈએ પેલામાં એક જ મિનિટ. બી સ્મોલ લીટર ફાસ્ટ લીટર કયામાં આગળ કામ હોય છે અહીંયા જ અપડેટ કરેલું. ઓફિસમાં ઓફિસ હજુ કંઈક મિસ્ટેક લાગે છે, જોઈ લો ક્યાં દેખાય છે કોઈને કોઈ મિસ્ટેક. સ્પીક કરંટ સ્લાઇડ ફાસ્ટ લીટર કેપિટલ આની અંદર રેડીમેડ ફંક્શન જ હોય છે આ બધા. એટલા માટે શું પેલું +1 ની આગળ ઓફિસ લખ્યું છે. હા એ આવે એ આપણે વેલ્યુ અહીંયા ચેન્જ કરવાની ને. એક મિનિટ. સ્લીપની કરંટ સ્લાઇડ સ્લીપની કરંટ સ્લાઇડ અહીંયા ઉપરથી આ આવશે. કરંટ સ્લાઇડ ઓફિસ એટલે આપણે અહીંયા ઓલરેડી અંડરસ્કોર ઓફિસ કરેલું છે એટલે આ વેલ્યુ અહીંયા પાસ થશે બરાબર. લઈ જોઈએ એક નાના કોડમાં બી ઇસ્યુ આવી શકે. ઇસ્યુ તો હજુ છે. સ્લાઇડર અહીંયાથી જ એક્ઝિક્યુટ નથી થતું એટલે નીચે તો જાય જ ને. અહીંયા જ કોઈ ઇસ્યુ છે. સ્લીકની બદલે આપણે બીજું કશું આપી શકીએ. અહીંયા વર્ક નહીં કરે. ઉપર વર્ક કર્યું. વન આવી વન આવી ગયો. કાઉન્ટર આવી ગયા. લેટ્સ મૂવ ઇસ્યુ આનો જ છે ભાઈ. કેમ એવું થયું? એવું છે આવજો આવ્યો. સ્ક્રીન પર મેસેજ નથી. શીટ નથી. બીજું કંઈ ચેન્જ નહીં થઈ ગયું બાય મિસ્ટેક. એટલે સ્લાઇડ કરશો ને પછી કોડ આવશે. અહીંયા બી આવી ગયું. કાઉન્ટ ઉપર આવી ગયું બરાબર. નીચે નથી આવતું હજુ.
એરર તો બધી જતી રહી. એ ફૂલ પેજની છે. બાય ડિફોલ્ટ વર્ઝન ચેન્જ થયેલું છે ને આપણે લાયસન્સ વર્ઝન નથી લીધેલું. આમાં લાયસન્સ વર્ઝન આવે એટલા માટે ઇસ્યુ આવશે પણ વર્ક કરશે. બરાબર. હવે ક્યાં કરીશું? અહીંયા આવી ગયું. બરાબર. અહીંયા મિસ્ટેક કરેલી છે કે સ્લાઇડર કાઉન્ટ કયું? હા? હવે મૂકી જોઈએ પાછું મૂકી દઈએ. આપણે ડેવલપરની વાત તો કામ છે. નથી રહ્યું. હવે યાર આવી સ્લીક રન થતું બંધ થઈ ગયું. આ તો એઝ ઇટ ઇઝ જ આવશે. આપણે ઇસ્યુ ક્યાંથી છે? કાઉન્ટ છે ને સ્પેલિંગ ખોટો લખ્યો છે. ક્યાં છે? આ જો નીચે ક્યાં લખ્યું તમે? આ જો નીચે વાહ, સ્પેલિંગ મિસ્ટેક બહુ થાય છે ને. હજુ નીચે નહીં આવતું, ઉપર કાઉન્ટ આવી ગયું. મતલબ કે આ કાઉન્ટ આ રીતે આવશે. બરાબર. હવે નીચે આપણે લાવીએ ટોટલ કાઉન્ટ કેટલા છે તે. હજુ કઈક જગ્યાએ મિસ્ટેક લાગે છે મને, જોઈ જવા. હા બરાબર લીધું ને આપણે. ઓકે. કાઉન્ટર અપડેટ સ્લીક કરંટ સ્લાઇડ સાઇડ કાઉન્ટ slide તરત જ એરર આવી ગઈ. હવે અહીંયાથી રન નહીં થતો એટલે આમાં કંઈક મિસ્ટેક છે. વેરિયેબલ બની સ્લાઇડર ઓફિસ ને ક્યાં? ઓફિસ ડિટેલ નો ક્લાસ છે. ઓફિસ ડિટેલ એનું તમે વેરિયેબલ બનાવો છો ને સ્લાઇડર ઓફિસ ને. ક્યાં બતાવો? કઈ સૌથી લાઈન? પહેલી લાઈન નંબર પહેલી આમાં 72 નું 72 આમાં. હા હા એ રીતે તમે નીચે કોલ કર્યું છે ને. એ બધું આપણે ક્લાસ કોલ કરીએ કે હા ડાયરેક્ટ કરી શકીએ ને, એ પણ કરીને કોલ જોઈ જો તો ક્લાસ અહીંયા પછી કન્ડિશનમાં વેલ્યુ મેચ નહીં થાય એની. એટલા માટે પહેલા આપણે વેલ્યુ ગેટ કરવા માટે પર્ટિક્યુલર જે સ્લાઇડર છે એ તો કોલ કરાવવું જ પડે. સ્લાઇડર ના ભૂલ છે એટલે કે જ્ઞાત થઈ. અહીંયા જ કંઈક ગડબડ છે આટલામાં. કરંટ સ્લાઇડ ઓફિસ સ્લાઇડ કાઉન્ટ ઓફિસ કાઉન્ટર સ્લાઇડ્સ કાઉન્ટ લખ્યું, સ્લાઇડર કાઉન્ટ આવ્યું ત્યાં. સ્લાઇડ્સ લખ્યું છે. અહીંયા ના ના ક્લિક છે નું બીજું ને 84 પર. લાઈન નંબર 84 84. માં છેલ્લું સ્લાઇડર સ્લાઇડર કાઉન્ટ. છેલ્લું લાસ્ટમાં આ એ જ છે સ્લાઇડ્સ કાઉન્ટ. આ વેલ્યુ અહીંયા લીધેલી છે આપણે. હા વેલ્યુ ઓલું સ્લાઇડર કાઉન્ટ સ્લાઇડ કાઉન્ટ કાઉન્ટ અલગ છે. એ આપણે સ્લાઇડર છે અને સ્લાઇડ્સ છે, બેમાં બહુ કન્ફ્યુઝ છે. બરાબર. એવું છે. હજુ તો સ્ટાર્ટિંગ છે. ખબર નહીં પડતી ક્યાં શું કરવાનું છે આપણે. કોડ તો આપણે એઝ ઇટ ઇઝ લીધો છે. કોઈક એક જગ્યાએ નાની અમથી મિસ્ટેક છે. current slide after change slide office update slider counter slide
જો આપણે મેક્સ વેલ્યુ ઓલી ટોટલ નથી આવતું ને એટલે મેક્સિમમ વેલ્યુ નહીં આવતી. એ આપણે સ્લાઇડ કાઉન્ટમાં આવે કે હા સ્લાઇડ્સ કાઉન્ટમાં આવે ને ઓફિસ સ્લાઇડ્સ કાઉન્ટ યસ. એટલે એમાં જ કે જો આ સ્લાઇડ્સ કાઉન્ટ અહીંયા અને આ રીતે લીધેલું છે અને સ્લાઇડ્સ કાઉન્ટ અહીંયા નીચે કોલ છે અને સ્લીપ આપણે એ જ વસ્તુ અહીંયા લીધેલી છે સ્લાઇડ કાઉન્ટ ઓફિસ. ને સ્લાઇડ્સ નથી લીધું તમે ખાલી સ્લાઇડ કાઉન્ટ લીધું છે. હા એમાં હા અમારી સ્લાઇડ કાઉન્ટ જ છે. જો એમ નહીં આપણે સ્લાઇડ કાઉન્ટ લેવાનું છે કે ને સ્લાઇડ્સ કાઉન્ટ સ્લાઇડ્સ છે. તો તમે એસ નથી લખ્યું ક્યાં છે? 82 માં લાસ્ટ દૂર છે ને સ્લાઇડ્સ આ હા એમાં એમાં એસ એ ઓફિસ જ નહીં આવે maybe. એ ઓફિસ લખ્યું છે ને અંડરસ્કોર ઓફિસ એમ નહીં ત્યાં સ્લાઇડ્સ નો આવે સ્લાઇડ્સ કાઉન્ટ સ્લાઇડ્સ કાઉન્ટ આ બાજુ છે તો એ સ્લાઇડ કાઉન્ટ આવશે જસ્ટ ઓફિસ ઓફિસ કરતા કાઢી નાખો ના ના અહીંયા બી એ રીતે જ છે. ઓફિસ કરતા ઓફિસ કાઢી નાખો અહીંયા કાઉન્ટ થશે કેમ કે આપણે ઉપરમાં બી ઓફિસ કાઢી નાખ્યું હાલો થઈ ગયું પાક્કું. હા પાકું મેડમ કે હા જઈએ મેડમ હવે થઈ ગયું હાલો થઈ ગયું ખમણ વેરી ગુડ આવ આવ્યો તૈયારી. લાઈવ બરાબર. મેડમે સોલ્યુશન અરે વાહ. સર કાલે આપણે સામે બેઠા. આપણે કન્ફ્યુઝ થઈ ગયા. કાપીઓ અહીંયા આવી. મેડમ અહીંયા અંદર આમ ઊભો થઈ ગયો. તમે આવો તો ત્યાં બી જાઓ ખમણ નથી ગયું થેન્ક યુ મેડમ. ખમણ. નાસ્તો કરીને ચાલતા છે મેડમ કીધી આપવાની છે પાછું. તમે પહેલા આપો એટલે બીજા દિવસે હું આપી જ દઈશ ઓય આપણે આ છે ને હું આપ્યો કે YouTube પર જવાના છે રેકોર્ડિંગ. આ તો એડવર્ટાઇઝ ના ના એ ચલ નાખ્યો પહેલો ના થાય. બરાબર. આ રીતે સ્લાઇડ કાઉન્ટ. હવે CSS થી આપણે આને જે ડિઝાઇન આપેલી છે એ પ્રમાણે ખાલી સેટ કરવાનું. ઓકે CSS માં જે ડિઝાઇન આપેલી હતી 1/3 એ તારે કરવાનું. CSS સેટ કરવાની ને હોમ પેજ તે બનાવ્યો ને બરાબર. આ ફાઇલ હું આપીશ આખી. ઓકે આખી ફાઇલ કોડ ક્યારે કામ લાગે આ આખી ફાઇલ તમારે રાખવાની. કોપી કરવામાં બી માઇન્ડ જોશે એ મેડમ જ આવશે પછી. તો ઓકે એટલે આમાં આ કાઉન્ટર આ રીતે આવશે પર્ટિક્યુલર સ્લિક સ્લાઇડરનો. ઓકે આમાં આઈડિયા આવી ગયો બધાને. હા કોઈ પણ ડિઝાઇન હોય હવે આપણે અહીંયા આગળ આપણને તો બે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો અહીંયા આપણે કોઈ પણ ડિઝાઇન પર્ટિક્યુલર ક્લાસ લઈ આઈડી લઈ અને CSS આપીને સેટ કરવાનું. આ એક થઈ અહીંયા આગળ થઈ ગયું. બંનેના કાઉન્ટ પર આપણને વેલ્યુ મળશે. એક સ્ટેટિક રહેશે એક કાઉન્ટ થશે. ઓકે નેક્સ્ટ હવે શું હતું આપણું અહીંયા આગળ સ્લિક સ્લાઇડર જે હબથી સ્ટાર્ટ થાય છે બરાબર. હબ સ્ક્રીનથી હબ બ્લેન્ક છે તેના માટે કંઈ જ નહીં કરવાનું. કોલમડી કન્ટેનર લેવાનો કોલમડી કોલ MD બી લઈ શકો અધરવાઇઝ પેડિંગ 1 લઈ શકો. ડિફોલ્ટ જે આપણી રેગ્યુલર સ્ક્રીન છે મેઇન કન્ટેનરની સ્ક્રીનની અંદર આપણે એક કોલ MD ફૂલ લેવાના છે. કોલ MD ની અંદર એક આપણો પર્ટિક્યુલર ક્લાસ લેવાનો અને એની અંદર પેડિંગ આપણે આપી દેવાનું કોલમડી 20 પિક્સેલ 30 પિક્સેલ જેટલી સાઈઝ આ સાઈડથી હોય પેડિંગ લેફ્ટ આપી દેવાનું એટલે ચાલુ ત્યાંથી જ થશે. અને સ્લાઇડ ટુ શો સિંગલ રાખવાનું અને સેન્ટર મોડ ટ્રુ રાખવાનો. સેન્ટર મોડ ટ્રુ રાખો એટલે આ બધી સાઈડનું હોય ને તે થોડુંક ડિસ્પ્લેમાં આવે બીજું ડિસ્પ્લેમાં નહીં આવે. મેઇન એક રહેશે અને સાઈડનું આવશે. ઓકે ચાલો અહીંયા આગળ કોણ બનાવશે હવે? કોલમડી નું કહી દો અરે ત્યાં છોકરાને એક ડિવિઝન આપણે કન્ટેનરનું અહીંયા આગળ લઈ લઈશું. આ ઉપરનું છે અને એની નીચે આપણું સ્લાઇડર છે. ઓકે ડિવિઝન ક્લાસ કન્ટેનર આની અંદર એક આપણી રો આવશે. રોની અંદર આપણે એક લઈ લઈશું કોલ MD ફૂલ વિડ્થની. ઓકે અહીંયા આગળ આપણે સ્લિક સ્લાઇડર આપણું રન કરવાનું છે. તો
પણ એની પહેલા આપણે એક વન સાઈડથી પેડિંગ આપવાનું છે. ઓકે, તો એના માટે એક ડિવિઝન આપણે લેવો પડશે કે એ ડિવિઝનની અંદર આપણે સ્લાઇડર લેવાનું પ્લસ એ ડિવિઝનને આપણે વન સાઈડથી ગેપ આપવાનો. ઓકે, તો અહીંયા આગળ આપણે એક આ ડિવિઝન લઈ લીધું. ક્લાસ આપણે આપણી રીતે કોઈ પણ આપી શકીએ કે લાઈક અહીંયા શું ક્લાસ આપીએ, સ્લાઇડર ડિવ. ઠીક છે, આની અંદર આપણું સ્લાઇડર તો એકદમ ઇઝી જ છે. ULLI સ્ટ્રક્ચર, ULLI અધરવાઇઝ બાય ડિફોલ્ટ ડિવિઝન. ઓકે, ULLI મને વધારે સારું ફાવે એટલે હું હાલો. આની અંદર ડાયરેક્ટ ઇમેજ આવશે. ઇમેજ કેવી રીતે લેવાની તે તમને ફોટોશોપમાં મેં બતાવી દીધી. આપણે ફોટોશોપમાં અત્યારે હવે ઇમેજ એક લઈ લઈએ. આની ફાઇલ કઈ ઇમેજ લેવાની છે, આ ઇમેજ. ઓકે, તો એની અંદર મેઇન ઇમેજ આ છે અને એની એક મિનિટ ઝૂમ કરી દઉં. આ નીચે એનું કન્ટેનર છે. ઓકે, આ એનું કન્ટેનર. તો આપણે શું લેવાનું, આ બંને વસ્તુ લેવાની. નવી ડિઝાઇનમાં આવી ગઈ. ક્રોપ કરવાનો એરિયા, બની ગઈ ઇમેજ. કંટ્રોલ અલ્ટર શિફ્ટ એસ PNG, આ GIF છે, GIF ની બદલે PNG આપણે લઈ લીધી અને એને સેવ આપણા કયા ફોલ્ડરમાં મૂકેલું છે અને અત્યારે આની અંદર છે પ્રોજેક્ટ, આ છે આર્કિટેક્ટ, વેબ, ઇમેજ, સ્લાઇડ _1. અત્યારે બાય ડિફોલ્ટ બધામાં આપણે એક એક લઈ લઈશું. ઓકે, કોમન જ. વેબ, એસેટ, ઇમેજ આવી ગઈ. ત્રણે ઇમેજ અત્યારે આપણે એઝ ઇટ ઇઝ લઈ લઈએ. આજે આપણું સ્લાઇડર છે એને સ્લાઇડર રન કરવા માટે આપણે એક આવશે મેઇન. તો અહીંયા ફોટોશોપમાં આપણને શું આપેલું છે, લાઈક આ પ્રોજેક્ટ છે. તો બરાબર, તો આપણે એને અહીંયા આગળ આપી દઈએ સ્લાઇડર _પ્રોજેક્ટ. ઓકે, પ્રોજેક્ટ. ઓકે, સ્લિક સ્લાઇડર તો આપણી પાસે અહીંયા રેડીમેડ ફંક્શન છે એનું. આ લઈ લીધું. આપણે રન કરવા માટે એઝ ઇટ ઇઝ આ યુઝ કરી શકીએ. પછી આપણે એની અંદર આપણું જે અંદર કન્ટેન્ટ હોય એ પ્રમાણે સેટ કરવાનો. ઓકે, સ્લાઇડ ટુ શો 1 સિંગલ, સ્ક્રોલ પણ 1, એરો ફોલ્સ, ડોટ ફોલ્સ, સ્પીડ મતલબ કે સ્લાઇડ જેટલી સ્પીડમાં સ્લાઇડ થશે બરાબર એ છે. હવે અહીંયા આગળ આપણે શું આપવાનું, સેન્ટર મોડ 2. બરાબર, સેન્ટર મોડ શું છે? સેન્ટર મોડથી શું થાય કે આપણા જે મેઇન સ્લાઇડર ખરા ને આજુબાજુ બે ગેપ રહે અને વચ્ચેની જે આપણી મેઇન ઇમેજ હોય ને એ એકદમ સેન્ટરમાં આવે. હું તમને સ્લીકની અંદર લાઈવમાં બતાવું. સેન્ટર મોડમાં મેં ટ્રુ ને ફોલ્સ કીધું ને, વર્ટિકલ નું તમે આપ્યું હતું ત્યારે પ્રોટોકોલ. હા, ત્યારે અમે ફોલ્સ લગભગ હતું ને તો એ નહોતું કામ કે અમારે વિખાઈ જતી હતી આખી સ્લાઇડર. સેન્ટર મોડ જ્યારે આપણે ટ્રુ કરીએ ને ત્યારે કેવું થાય કે આપણી પાસે 4 સ્લાઇડર આપણે ડિસ્પ્લેમાં રાખ્યા છે કે સ્લાઇડ ટુ શો 4 રાખી છે બરાબર. 4 હશે ને તો 1.5 આ બાજુ હશે, 1.5 આ બાજુ હશે. જે મિડલનું સેન્ટરનું સેકન્ડ કે થર્ડ વાળું જે એક્ટિવ હશે ને એ એકદમ સેન્ટરમાં રહેશે. બાકી બે બંને સાઈડ પર હાફ સેટ થશે. એક ફૂલ આવશે ને એક હાફ આવશે. એને સેન્ટર મોડ કહેવાય. અધરવાઇઝ બાય ડિફોલ્ટ બધા ફૂલ ગ્રીડમાં આવશે 4માં. સેન્ટર મોડ હાવ કાઢ નાખો તો કઈ નાખો તો જે બાય ડિફોલ્ટ છે તે રહેશે. સેન્ટર મોડ આપીશું તો જ એ રહેશે. અધરવાઇઝ તો બાય અમે ટ્રુ ડિફોલ્ટ. કે ફોલ્સ આપીએ ને તો ફેરફાર થતો તો નહોતું સ્લાઇડર કામ કરતું. તમને જો એ કાઢી નાખતું હતા ને તો હતું એવું. તો એના માટે પછી ઇન્ફાઇનાઇટ આપવું પડે. ઇન્ફાઇનાઇટ ટ્રુ કરવું પડે. મતલબ કે એવું તમે આપ્યું હતું પ્રોડક્ટ પેજમાં જ્યારે આવ્યું નહીં ત્યારે એમાં પ્રોબ્લેમ આવતો હતો. એ કંઈ નહીં, એમાં જોઈ લે કદાચ હોય તો. ઓકે, અહીંયા આગળ આ થઈ ગયું. હવે આપણે પહેલાં અહીંયા આપણું સ્લાઇડર જોઈ લઈએ કે કેવી રીતે ડિસ્પ્લેમાં આવે છે. પછી આપણે એની CSS BSS બધું આપણને જેવું જોતું તે આવી ગયું બરાબર. જો
આ બંને સ્ટાર્ટિંગમાં જ્યારે લોડ કરશો ને ત્યારે એની જે ડિઝાઇન હતી ને ક્લાયન્ટની એ રીતે આવી ગયું બરાબર. ક્લાયન્ટે જે ડિઝાઇન માંગેલી એ પ્રમાણે સ્ટાર્ટિંગમાં આપણું આવી ગયું. ઇમેજ નાની છે એટલા માટે, અને આપણે વન સાઈડથી પેડિંગ છોડવાનું છે હજુ. ઓકે, ગેપ એકદમ મોટો આવશે અહીંયા આગળ. ગેપને હવે આપણે કેવી રીતે સેટ કરવાનો તે આપણા પર છે બધું. વન સાઈડથી પેડિંગ આપીશું એટલે ઓટોમેટિક યાર આવું છે આમાં. પણ અહીંયા આવું કરીશું તો સ્ક્રોલ થઈ જશે. ઓકે, આને આપણે પેડિંગ લેફ્ટ આઈ થિંક આપણે આપી દઈએ 20%. બરાબર. તો આપણે ડિવિઝન જે અહીંયા લીધેલો છે સ્લાઇડર ડીવ, શું કરવાનું ખાલી CSS એડ કરી દેવાની એની. આવી ગયું બરાબર. હજુ સેટ કરવાની થોડી જરૂર છે આપણે, તો એ પ્રમાણે આપણે મેન્યુઅલ CSS આપીને હવે સેટ કરી શકીએ બરાબર. હવે અહીંયા આગળ તમે સ્ક્રોલ કરશો એટલે બાય ડિફોલ્ટ આટલું તો આવશે જ. અધરવાઇઝ આનો બીજો ઓપ્શન આપણી પાસે એ છે કે આ જે ઇમેજ કરીને આપણી સ્લિકની સ્લાઇડરની જે મેઇન ઇમેજ, તો અહીંયા તમે ખાલી ટેક્સ, અત્યારે ફ્લોટ સેન્ટર આપેલું છે, ટેક્સ અલાઇન સેન્ટર, અધરવાઇઝ માર્જિન 0 ઓટો. આઈ થિંક આમાં નહીં કરે, ડાયરેક્ટ ઇમેજમાં આપણે આપવું પડશે. તો જો આપણી પાસે સ્લિકનો ક્લાસ કયો લીધેલો છે આપણે, સ્લાઇડર પ્રોજેક્ટ. ઓકે, li એની અંદર શું લીધેલું છે આ ઇમેજ, એમાં આવશે માર્જિન 0 ઓટો, એટલે ઇમેજ બાય ડિફોલ્ટ સેન્ટરમાં આવી જશે. ઓકે, એટલે બે સાઈડથી જે ગેપ છૂટો જોઈએ ને એકદમ સરખો આવશે. હવે પેલી જે સાઈડ વાળી ઇમેજ હતી ને તે પણ એમ સેન્ટરમાં જતી રહી, તો એના માટે આપણે શું કરવાનું કે જે ઓનલી ફર્સ્ટ સ્લાઇડ આવે ને એ જ સેન્ટરમાં, બાકી બધી લેફ્ટ. તો એના માટે nth ક્લાસ આવે, ફર્સ્ટ ચાઇલ્ડ, કે પહેલો જે ચાઇલ્ડ હોય એને જ મળે, બીજા બધા બાય ડિફોલ્ટ આ મળે. બધી CSS ની ટ્રીક છે, અને તમે CSS બધી જોવી પડે. આમાં લાગતી નથી, આમાં બધામાં જ લાગે છે ઇમેજ. આની અંદર બધામાં જ લાગશે હવે છે, કેમ કે અહીંયા ફર્સ્ટ ચાઇલ્ડ કયું છે તે ગેટ નથી કરતો. આપણે li ને આપી દઈશું. li માં પણ આઈ થિંક તો નહીં જ આવે, આઈ થિંક નહીં આવે. આવી બરાબર. ઇમેજમાં એને ફર્સ્ટ ચાઇલ્ડ મળતો નહોતો કેમ કે એ સબ પેરેન્ટમાં હતી, મતલબ કે પેલું જે શું કે આપણે ટ્રાવર્સિંગ જે બતાવેલું ને, પેરેન્ટ પછી બીજું શું આવે સિબ્લિંગ્સ, અને નીચે ચાઇલ્ડ. ચાઇલ્ડની અંદર એને ખબર નથી પડતી, એને સિબ્લિંગ્સમાં જે ડાયરેક્ટ ફર્સ્ટ ચાઇલ્ડ કયું છે તે આપણે વેલ્યુ ત્યાં ગેટ કરી પડે. એટલે આ રીતે હવે આખું અહીંયા આગળ સેટ થઈ ગયું બરાબર. તો આ રીતે હવે સ્લાઇડર જે ઇસ્યુ હતો ને આ રીતે સ્લાઇડર વર્ક કરશે. ઓકે, આઈડિયા આવી ગયો. રિસ્પોન્સિવ પ્રમાણે એને જે રીતે આપણે મીડિયા કેરીની CSS આપીને જે ડિઝાઇન હોય એ પ્રમાણે આપણે અલગ અલગ સેટ કરી શકીએ બરાબર. હવે બાકીની ડિઝાઇન તમે આની અંદર સેટ કરી દેશો બરાબર. આ ફોલ્ડર જ આખું આપીશ, આની અંદર જ કોડ કરજો. તમારી CSS અલગથી નામ આપીને લખજો બરાબર. આ જે કોડ છે ને એની અંદર મેચ નહીં કરતા, અહીંયા અલગથી નીચે CSS આપજો નામ આપીને. તો બાય મિસ્ટેક કંઈ એરર ચેન્જીસ હોય તો મને અપડેટ કરતા અંદર ખબર પડે. ઓકે, અને ફોર્મેટ આ રીતે જ રાખવાનું, કોડિંગ સ્ટ્રક્ચર બી આ રીતે જ રાખવાનું.
હવે આટલામાં કોઈને કંઈ કન્ફ્યુઝન ખબર પડી ગઈ એમાં સ્લાઇડર કેવી રીતે આપણે ગમે ત્યાંથી સ્ટાર્ટ કરાવી શકીએ બરાબર સ્લાઇડર કાઉન્ટર કેવી રીતે આવી ગયા ઓકે જે સેક્શન છે 1 by 1 સેક્શન જે સ્ક્રોલિંગ વાળા છે એના માટે આપણે ફૂલ પેજ જેએસ અહીંયા યુઝ કરેલી છે ફૂલ પેજ જેએસ કેવી રીતે વર્ક કરે એ રેડીમેડ એનું જે ક્વેરી છે એ ખાલી અહીંયા આપણે ઇનિશિયલાઇઝ કરાવવાની ફર્સ્ટ પર ઓકે અહીંયા બધા અલગ અલગ સેક્શન બનાવેલા છે આ ખાલી હોમ પેજ માટે જ છે સેક્શન બાકી બધામાં તો ડિફોલ્ટ એમાં સ્ક્રોલિંગ જ આવશે ખાલી હોમ પેજ માટે જ એમને સેક્શન ડિવિઝન રાખેલું છે સ્ક્રોલ વાળું બરાબર હવે બીજા જે બધા તમે પેજ બનાવેલા હતા આમાં જ છે ને આપણે આમાં જોઈ લઈએ આમાં કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો કયામાં છે ઓકે પ્રોજેક્ટ સર એમાં કેવું થાય છે કે મેં કન્ટેનર લીધું છે તો ઉપરના બેડિંગમાં પ્રોબ્લેમ આવે છે કયામાં હાઈ આમાં? શું ઇસ્યુ આવ્યો કે બે કન્ટેનર જ લીધું છે તો બી મારે માર્જિન આપવું પડે છે કન્ટેનર લીધું છે તો પછી આમે જ્યાં સેવ કર્યું છે હા ત્યાં ઓટોમેટિક સેટ થઈ જવું જોઈએ ને. હા ઉપર જો માર્જિન કેટલો બધો ઉપરથી રહેશે આવી રીતે નહીં અપાય એક મિનિટ આમાં પણ તમે ફોટોશોપની ડિઝાઇન જોયું છે ને તો અહીંયા નીચે છે ને સ્ક્રોલ લખેલું હશે તો ફર્સ્ટ સેક્શન ખાલી સ્ક્રોલ આવશે અમને સ્ક્રોલ થાય ને એટલે નીચેનો આવી જાય પછી બધે બાકી બધા ડિવિઝન ફોટોશોપમાં બધું મેન્શન કરેલું ભાઈ ડિઝાઇનમાં તો એ પ્રમાણે ડિઝાઇન બને ફર્સ્ટ સેક્શન સ્ક્રોલ વાળો બીજા બધા ડિફોલ્ટ બરાબર ત્યારે માટે શું કરવાનું તો આઈડિયા એના માટે આ જ કરવાનું હું આ કોડ આપીશ તમને હા બોલો આમાં ઓલું જે મારી ખોલો ને એક જ મિનિટ 1 by 1 બતાવજો જોઈએ આ એક પહેલા બતાવી દે આનો ઇશ્યુ છે એટલે હવે આની અંદર આ જે માર્જિન આપેલું છે તે હે ને ઈ સેમ જ છે મારું હા એટલે આમાં એવું છે કે જો ઓલી ઇમેજ છે એને આપણે પાછળ રાખવી પડે ને આગળ ઓલા ફોન્ટ તો તમે ઇશ્યુ ક્યાં કરેલો છે બતાવો જો સૌથી પહેલા તમારું આ જે કન્ટેન્ટ ખરું ને ઇમેજ છે આ વાંધો નહીં હવે એ ક્યાંથી આવે છે આમાં પોઝિશન સેટ કરેલી છે ને ઇમેજ છે લોગો નો ફોટો એ નહીં લોગો અને આ નીચે જે કન્ટેન્ટ છે તે આ બધું છે અને આ ડિસ્ક્રિપ્શન છે આમાં ફોલ્ડર નંબર એવું કોઈ હોય નહીં શું નથી ઓકે કઈ નહીં તમને હું આમાં બતાવી દઉં અહીંયા મેં જે ડિઝાઇન બનાવી છે ને હેડર જો હવે આપણું આ જે સેક્શન સેકન્ડ બેકગ્રાઉન્ડ ઇમેજ વાળું સેક્શન કરું ને એને આપણે પોઝિશન રિલેટિવ મતલબ કે બાય ડિફોલ્ટ મેન્યુઅલ જે ડિવિઝન આપણે બનાવતા હોય ને ત્યાંથી સ્ટાર્ટ કરવાનું આ જે આપણું હેડર વાળો સેક્શન કરો ને એને પોઝિશન એબ્સોલ્યુટ આખાથી સેટ કરવાનું જો મેઇન હેડરનું એક આખું ડિવિઝન જ મેં અલગથી લીધેલું છે બરાબર એ ડિવિઝનને પોઝિશન ફિક્સી ટોપમાં સેટ કરી દીધું છે ખાલી ફોર ફર્સ્ટ સેક્શન બાકી પછી એ બીજા સેક્શનમાં નહીં આવે બીજા સેક્શનમાં જોતું હોય તો એને પોઝિશન સેટ કરવી પડશે અને આ ડિવિઝનમાંથી આ સેક્શનમાંથી એને બહાર કાઢીને અહીંયા ઉપર મૂકવું પડશે મારે અત્યારે પર્ટિક્યુલર આ સેક્શન પૂરતું જે વર્ક કરશે બીજા સેક્શનમાં એ ડિસ્પ્લેમાં નહીં આવે હવે અહીંયા આગળ જે મેં મેઇન હેડર છે એની પોઝિશન ઉપર ફિક્સ કરી દીધી અને મેઇન હેડરની અંદર જ કન્ટેનર લઈ અને મેં બે ડિવિઝન અહીંયા કરી દીધા બરાબર આ બે ડિવિઝન અહીંયા આગળ આવી ગયા ઓકે ઈ બે ઓલા લોકોના નામ યસ લોગોનું ને ઓકે એટલે ટૂંકમાં તમારે જેટલો કન્ટેન્ટ ઉપર લખવાનું છે બધાને રિલેટિવ એબ્સોલ્યુટ આપવું પડશે એમ? હા. એક એક ને એક ડિવિઝન જો બનાવીને એક મિનિટ કન્ફ્યુઝ નહીં થાય હું બતાવી દઉં બોડી અહીંયા આગળ. જો સૌથી પહેલું મેઇન આપણું હેડર ખરું મેઇન હેડર
એને મેં પોઝિશન એબ્સોલ્યુટલી ટોપમાં સેટ કરાયું. ઓકે, એની નીચે કન્ટેનર ફ્લુઇડ લીધું અને મેં અલગ ક્લાસ લીધો છે કે નો ગટર, મતલબ કે બંને સાઈડથી જે બુશઅપનું ડિફોલ્ટ પેડિંગ લાગે ને 15 પિક્સેલ એ અહીંયા મેં રિમૂવ કરાવી દીધું છે. એટલે આપણને ફૂલ વિડ્થ મળી ગઈ, બંને સાઈડથી કોઈ પણ ગેપ નહીં રહે. અને એ જે મેં બીજું સેક્શન લીધું ને એની અંદર જ મેં આપણું સ્લાઇડર મૂકેલું છે. મતલબ કે આ હેડરવાળો પોર્શન અને સ્લાઇડરવાળો પોર્શન બંને અલગ છે, બરાબર. આની અંદર મેં શું લીધેલું છે કે મેન ઇમેજ છે, ખાલી આપણી ઇમેજની ઉપર જે ટેક્સ્ટ આવે છે તે છે. 3 સ્લાઇડર મેં અહીંયા રન કર્યા, 3 સ્લાઇડર અહીંયા રન કર્યા પછી એના કાઉન્ટર બી મેં આખા અલગથી લીધેલા છે ને એને બી મેં પોઝિશનથી જ ઉપર સેટ કરાયેલા છે. પોઝિશન રિલેટિવ, હા પોઝિશન એબ્સોલ્યુટલી. પોઝિશન રિલેટિવ તો બાય ડિફોલ્ટ મેં જે આ કન્ટેનર છે એને બાય ડિફોલ્ટ પોઝિશન રિલેટિવ આવે ક્લાસ, બુટસ્ટ્રેપનો ક્લાસ. હવે આ જે સ્લાઇડરના કાઉન્ટર છે એને પોઝિશન એબ્સોલ્યુટથી મેં ઉપર સ્લાઇડર પર ડિસ્પ્લે કરાવ્યા. પછી નીચે જે કેપ્શન કરું ને આ કેપ્શન એને બી મેં આના પોઝિશન એબ્સોલ્યુટથી જ સેટ કરાવેલું છે. જો અહીંયા બતાવું, મેન હેડર આવી ગયું, મીડિયા લિંક્સ, કન્ટેનર ફ્લુઇડ, આ મેઇન સ્લાઇડર આપણું સ્લીકનું ફૂલ વિડ્થમાં આવી ગયું. સેકન્ડ છે અહીંયા સ્લાઇડરના કાઉન્ટર, એ મેં જો અહીંયા પોઝિશન એબ્સોલ્યુટથી ઉપર જ સાઈડ આવી કરાવે. આ ખસતું કેમ નહીં ભાઈ? આપણે એમ લઈએ કે પેલા ઇમેજ લઈએ, બરોબર? સૌથી પહેલા એને આપણે રિલેટિવ આપી દઈએ ઇમેજને. એક ક્લાસ લીધો એની અંદર ઇમેજ લીધો, ઇમેજને આપણે રિલેટિવ આપી દીધું એમાંથી, બરોબર. પછી એ પેલો જે ઇમેજ વાળો ક્લાસ છે એની અંદર બીજું ડિવિઝન લીધું, બરોબર. નીચે તે મેઇન ડિવિઝન, એની અંદર ઇમેજ, એની અંદર બીજું એક ડિવિઝન. એ ડિવિઝનને આપણે આ બધું આ ઓલા બે પાર્ટ લીધા, પછી આ ટેક્સ્ટ લઈ લીધું અને એ ડિવિઝનને આપણે આપી દો એબ્સોલ્યુટ. તો એ પછી આની ઉપર જ રહે ને, બરોબર. એટલે આની ઉપર સેટ થઈ ગયું. એટલે પછી બધા ડિવિઝન મેં બંધ કરી દીધા. અને પછી હવે નીચેમાં બીજું ડિવિઝન લાવવું છે કે આ ઇમેજ પૂરી થાય ને પછી, બરોબર. તો ઈ હોય તો હું કરું છું ને તો શું થાય છે કે બીજું કન્ટેનર લીધું, બીજું રોલ લીધું, નીચે કાંઈ પણ વસ્તુ લીધું તોય પણ ઈ આની ઉપર જ આવે, ઉપર જતું રહે. કારણ કે તે ડિફાઇન નથી કરેલું. ડિફાઇન કેવી રીતે? કારણ કે જે આપણે જે પોઝિશન એબ્સોલ્યુટ વાળું ડિવિઝન લીધું ને એ ડિવિઝનની પણ એક હાઇટ એન્ડ વિડ્થ હોય, એની મેક્સિમમ વિડ્થ અને વિડ્થ અને એટલે મારે તારે શું સેટ થાય કરવી કે પડે. એક ડિવિઝન છે ને, એ ડિવિઝન જાણે કે આ એક્સપ્લોર લખ્યું ને નીચે હા. થોડીક વારમાં પૂરું થઈ જાય છે, હા. પણ ઇમેજ પાસે એનાથી મોટી રહે છે, ડિવિઝનની બહાર રહે છે. એના માટે જો ક્યાં ગયું? મેં આપ્યું પાછું ઇમેજને મેક્સ વિડ્થ કરીને 100%. જો મેઇન સ્લાઇડરને તારે કંઈ જ નહીં આપવાનું. આપણું મેઇન એક કન્ટેનર થઈ ગયું, એની અંદર રો, એની અંદર colMD12, colMD10 ની અંદર મેં UL આપી દીધું. આપણું સ્લીક સ્લાઇડર અહીંયા રન કરાયું. સ્લીક સ્લાઇડરની જે ઇમેજ છે એની ઓટોમેટિક હાઇટ એન્ડ વિડ્થ અહીંયાથી લેશે, બરાબર. એમાં ફિગરને મેં પોઝિશન રિલેટિવ આપ્યું છે અને ફિગરની ઉપર આપણે આ જે ટેક્સ્ટ છે આ બધું સાઈડવાળું, બરાબર. હવે એક મિનિટ, સાઈડ પર કેમ નહીં ખસતું? સાઈડ પર હા હવે આવ્યું. ઓકે, આ જે ટર્નિંગ વિઝન ઇન્ટુ રિયાલિટી જે લખેલું છે તે બધું મેં અહીંયા સેટ કરાયેલું છે. ઓકે, એની અંદર મેં આઇટમના કાઉન્ટ પહેલાં લીધેલા હતા પણ પછી મારે બી ત્યાં એ જ સેમ એરર આવતી હતી પોઝિશન વાળી, એટલે એના માટે મેં પોઝિશનના જે કાઉન્ટર છે તે આખા સીધા બહાર લઈ લીધા, બરાબર. કેમ કે એમાં કેવું થતું હતું કે સ્લાઇડરની અંદર આઇટમ કાઉન્ટ લઉં ને જેમ જેમ સ્લાઇડ સ્ક્રોલ થાય ને એમ કાઉન્ટર બી સ્ક્રોલ થતા તો તે એને લેન્થ નથી મળતી. કેમ કે સિંગલ સ્લાઇડ પર એ સિંગલ જ કાઉન્ટ કરતું હતું, બરાબર. તો એના માટે સ્લાઇડના કાઉન્ટર આપણે બહાર લેવા પડ્યા તો જ એને ટોટલની લેન્થ મળી, બરાબર. તો એક ઇસ્યુ મારે ત્યાં આવ્યો હતો, તો એના માટે મેં સ્લાઇડના કાઉન્ટ બધા બહાર લઈ લીધા, અંદર ક્લાસ એઝ ઇટ ઇઝ રહેવા દીધો. પછી અહીંયા આપણને ટોટલ આ ટાઇટલ બાઇટલ બધું આપણે અહીંયા આગળ સેટ કરી દીધું. એક્સપ્લોર બટન બી આવી ગયું. સ્લાઇડર અહીંયા આપણું ફિનિશ થઈ ગયું. ઓકે, બેકગ્રાઉન્ડ જે ઇમેજ છે તે બધી અહીંયા આગળ પોઝિશન એબ્સોલ્યુટથી મેં આખી સેટ કરેલ છે. મેઇન ફિગરને પોઝિશન રિલેટિવ, ઇમેજને પોઝિશન રિલેટિવ નહીં આપવાનું, કેમ કે ઇમેજની હાઇટ એન્ડ વિડ્થ અલગ અલગ હોઈ શકે ડિવાઇસ પ્રમાણે, મેં ઇમેજ ન આપ્યું હતું એટલે જે ઇસ્યુ આવ્યો. એટલે મારે એના ઓલા જે ડિવિઝન હોય બહાર જે મેઇન ડિવિઝન આવે ને એને જ પોઝિશન રિલેટિવ આપવાની અને ફિગરની અંદર જે આપણે ફિગર કેપ્શન લખીએ એને પોઝિશન એબ્સોલ્યુટ આપવાનું. અને એટલે ટૂંકમાં મેં તો ડિવિઝન નો યુઝ કર્યું કે જે મેઇન ડિવિઝન બન્યું એને મારે રિલેટિવ આપવાની. મેઇન ડિવિઝન બનાવે એને રિલેટિવ, એની અંદર ઇમેજ આવે એને કંઈ જ નહીં આપવાનું. અને એની અંદરનું એની division અંદર જે આવે, division કાંઈ આવે એની ઈ બધા લખેલા એને આપવાનું કે એ જે ડિવિઝન એને આપવાનું. એને જ આપવાનું. જો આ મેઇન ડિવિઝન છે આપણું ફિગર વાળું, એને મેં પોઝિશન રિલેટિવ નીચે આપેલું છે. જો સ્લાઇડર હોમ એલાઈ ફિગર
પોઝિશન રિલેટિવ CSS. ઇમેજને મેં કંઈ જ નથી આપેલું. એની અંદર આપણે ફિગર કેપ્શન નામનો એક ડિવિઝન લીધેલો છે, એને તમે આખું એને પોઝિશન એબ્સોલ્યુટ આપેલું છે અને એને ઇમેજની ઉપર આપણે બાય ડિફોલ્ટ સેટ કરાવી શકીએ. હવે ઇમેજની હાઇટ એન્ડ વિડ્થ ગમે તેટલી હોય, ટૂંકમાં બેમાં ડિવિઝન જ આપવાનું, ડિવિઝન જો ટૂંકમાં જેલ મેન ને આપવાનું, મેઇનને આપવાનું, અંદરવાળાને કંઈ નહીં આપવાનું. અને આપણું આ જે કન્ટેનર ફ્લુટ છે એ તો બાય ડિફોલ્ટ બુટસ્ટ્રેપનો ક્લાસ લાગશે અહીંયા આગળ, એટલે એ તો એટલી એની ગ્રીડ છોડી જ દેશે. હવે જે માર્જિન વાળો ઇસ્યુ આવતો હતો ને તે અહીંયા આગળ હશે. તમારે એક આ ઇમેજ વાળો છે કે આ ઇમેજ ડિવિઝન ની બહાર હોઈ જાય છે, મેક્સિમમ વિડ્થ આપવી પડે ને. મેક્સિમમ Bootstrap ની અંદર. મેક્સિમમ 100% આપી છે ને, તો તે ડિવિઝન જ્યાં પૂરું થઈ જાય છે ને હા. એની નીચે જ ઇમેજ હાઈલા કરે છે ઘણી. તો ઇમેજ ત્યાં ફોટોશોપ માંથી લેવામાં કંઈક મિસ્ટેક કરી આ હશે. આ ઇમેજ લીધી છે ને, આ બધા ઈ ઇમેજ લીધી છે, એક લીધી છે ને બધા. આ જો બાકી મારે તો કમ્પ્લીટ આવે છે. આ એક વખત કોડિંગ આપીશ. એમાં પાછું કેવું થશે કે નીચે જે ઓલા આપણે આવે ને સ્ક્રોલ બાર આવી જાય છે જી, આમ સાઈડમાં તે, અને સાઈડમાં તો જગ્યા રહે પછી આ કોડિંગ આપીશ બોડીને સાઈઝ આપવી પડે ઉલટાની કે 98% ત્યારે તો ઈ આખું ફિટ થાય છે. એ રીતે ના પાડ્યો. અને પાછું ઘરે પાછું PC માં કરું છું ને તો એમાં કાંઈ આપવું નથી પડતું. એમાં એકદમ ફિટ એકદમ આવે છે. અને અહીંયા ઈ જ તે પાછા કોડ લઈને આવું ત્યાં રોજ પાછું ઈ જ થાય. આ જો મારે ખાલી ફોન્ટ નો ઇસ્યુ આવતો હતો, બાકી બધું પરફેક્ટ ચાલે. એટલે એવું કોડિંગ થઈ નું જાય બી કે PC બદલાય તો એમાં એવું કાંઈ થાય. ના, એવું કઈ નહીં. આ મારું પીસી બદલાયેલું જ ને, ખાલી એમ ફોન્ટ નહીં તો બદલાયા. કાલ રાતે જે મેં બનાવ્યું ને હા. એમાં મારે ફિટ સ્ક્રીન માં આવી ગઈ બરોબર ઇમેજ હા, આવી રીતના. હા. પછી આજે અમારે ડ્રાઈવ માં આવીને ઓપન કર્યું તો તરત બધું ના ચાલે. હા, તો આપણે બધા અહીંયા આગળ આ યુઝ કરીએ. બહારના ક્લાયન્ટ તો બધા મેક જ યુઝ કરે. એમનામાં તો પછી આવો અલગ દેખાય. કેમ કે એટલું બધું બદલાઈ નથી થતું કોઈ ના દીધેલું. ચાલે. એમાં તો પછી આવો અલગ દેખાય. એમાં તો આટલો કલર નો બી એકવાર સેટ મારો ડિફરન્સ code હોય તો તો બી એ લોકોને ખબર પડી જાય કે મારો કલર નો કોડ પણ અહીંયા એમ નહીં, તમે પછી ઓલો ડી ડિવિઝન બધા પૂરા થાય પછી તમે જે ડિવિઝન આપો ઈ તો આ ઇમેજ નીચે જવું જોઈએ ને. ઇમેજ ની નીચે બધા તો મારે કેમ નથી આવતું જોવાનું જરા. પડે. આ તમને પહેલા સમજાવી દઉં. હા, આટલું અહીંયા આવી ગયું બરાબર. આ એક સેક્શન અહીંયા ફિનિશ થઈ ગયો. કેપ્શન બી અહીંયા જો મેં પોઝિશન થી જ સેટ કરાવેલું છે બરાબર. પછી આ સેકન્ડ સેક્શન. ઓકે, એ તો બાય ડિફોલ્ટ ફૂલ પેજ ની જે CSS અહીંયા લાગે. આ છે પાછું મારે એક ને સેકન્ડ સેક્શન ની અંદર આ વસ્તુ મેં તમને શીખવાડેલી હતી કે આને કેવી રીતે સેટ કરવાની. આની નીચે આ લાઈન છે આફ્ટર થી મેં આફ્ટર થી સેટ કરેલી છે. જો આફ્ટર પેપર પાછું નહોતું. એવું થોડી ચાલે. આ તો આપણે પહેલા શીખ. એ આપણે ઓલું આમ કંઈક આમ કેવી રીતે અમે કેવી રીતના આપ્યું બધા ડિવિઝન કે પેરેગ્રાફ બનાવી ડિવિઝન કે પેરેગ્રાફ બનાવી બેકગ્રાઉન્ડ ને કલર આપી દીધો અને વિડ્થ હાઈટ વિડ્થ આપી દીધી એટલે ઈ બની ગયું. બધા એમ તમે એવા કે- જુગાડ ના કરો. બધા એમ કે- પણ સર મેં તો બહુ ટ્રાય કરી આમ તો એવા જુગાડ ના ચાલે ભાઈ. કોડિંગ નું સ્ટ્રક્ચર રાખવું કોઈ આપણે પડે. એને ક્યાંય જવું છે. અડધા ક્લાયન્ટ એવા આવે ને કે કોડિંગ ની લાઈન ટુ લાઈન બી જોવે. કઈ ટેકનિકલ એમાં કેવું હોય કે ખબર, કોઈ વખત એવા ક્લાયન્ટ આવે ને કે જે પોતે સામે ટેકનિકલ હોય અને થર્ડ પાર્ટી થ્રુ એની પાસે પ્રોજેક્ટ આવ્યો હોય અને એ પ્રોજેક્ટ આપણને અસાઇન કરતો હોય ને ત્યારે આપણો કોડ આપણને જેને આપ્યો ને એ લોકો ચેક કરે કે આના કોડમાં કેટલું લાઈન બાય લાઈન ક્લિયર છે કે નહીં. ત્યારે આ વસ્તુ બહુ આમાં મેટર એમ કરે. હતું ને કે આપણે જાણે કે મેં પેરેગ્રાફ લીધો છે H4 કેવું નથી લીધું. એટલે પેરેગ્રાફ ને મારે રિલેટિવ આપવાનું, જેનો પેરેગ્રાફ આપ્યો તેને રિલેટિવ આપવાની પોઝિશન. જો સિમ્પલ શોર્ટ સમજાવી દઉં. એક ડિવિઝન લીધો છે અહીંયા જો બ્રાન્ડ ટેક્સ કરીને. એટલે એને આપણે એની અંદર H4 ને મેં પોઝિશન રિલેટિવ આપ્યું છે. દેખાય છે બ્રાન્ડ ટેક્સ H4 પોઝિશન રિલેટિવ. હવે બ્રાન્ડ ટેક્સ H4 એની અંદર આફ્ટર એને પોઝિશન એબ્સોલ્યુટ ને નીચે સેટ કરાવ્યું છે ખાલી. આ તો મેં તમને પહેલા દિવસે જ શીખવાડેલું હતું. મેં એની પહેલા કે? યુઝ કરેલું પણ એ દિવસે આ લાઈન જ નહીં કાંઈ એટલું જ નથી, એટલું જ નથી કાંઈ. એમાં શું છે કે તમે મોટું મોટું બનાવી દેશો પણ નાના નાના કંઈક આવું આવશે ને એમાં જ બહુ અટવાઈ જવાય. અને એ જ આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હમણાં આપણે સૌથી મોટું સ્લાઇડર બનાવી આપણે દીધું. ડિવિઝન જ ન લીધું છે. એટલે જે મેઇન ડિવિઝન હોય હવે એની અંદર તમારે ખાલી પહેલી જ તે વસ્તુ છે જાણે કે હું એમ કહું છું કે જાણે કોઈ હા, આવડું મોટું એક ડિવિઝન લીધું છે એમાં આપું છું ઘણા આખી ફાઇલ જ આપું છું ભાઈ, તું લખીશ ના રહેવાનું. બધા મળતું નથી આવ્યું બરોબર. હવે એમને આપણે મેઇન ડિવિઝન લીધું છે એમાં ઘણા બધા ટેક્સ લખેલું છે. હમ. હવે આપણે આ પહેલું ટેક્સ ધ બ્રાન્ડ છે બરોબર. હમ. એને આપણે પેરેગ્રાફમાં લીધું છે હમ. અને એની નીચે આપણે આવી રીતના લાઈન જોઈએ તો આપણે શું કરવાનું કે તો આપણે એમાં જે પેલો પી ટેગ છે એને ક્લાસ આપી દેવાનો હમ. જેમાં ધ બ્રાન્ડ લીધું છે. હમ. ઈ ક્લાસને આપણે
પોઝિશન રિલેટિવ આપી દેવાની બરોબર. પછી એક આફ્ટર હતું, એક આફ્ટર નહીં, પછી આપણે ઈથ ક્લાસમાં આફ્ટર આપવાનું બરોબર, અને એને આપણે રિલેટિવ આપવાનું, એબ્સોલ્યુટ આપવાનું. હા ને એમાં તમે આવી રીતના આપી દો એટલે થઈ જાય. થઈ આઈ રીતે તાઈ સામે જ છે. ઈથ કીધું હતું ભાઈ, નહોતું કેટલી try કરશે. હવે આજે પાછું ટ્રાય કરી બોલું. આજે એક વાર મારું જવા દે, મજા આવશે. હવે અહીંયા જો આ વચ્ચે બી એક લાઈન છે પાછી, ચક્કર તો થઈ ગયા. આ વચ્ચે એક લાઈન છે, એ કેવી રીતે કોઈએ સેટ કરી દીધી? હા, આ line HR કેવી થઈ રીતે? જાય. HR થઈ જાય. આ બાજુ જે આ બાજુ બી જવી જોઈએ. થઈ જાય, HR થી આપો તો. HR થી બી નહીં થાય, કેમ કે ત્યાં તો બે ડિવિઝન અહીં અલગ લીધા છે ને, ડિવિઝન MD6, ડિવિઝન MD6. એમ નહીં. આ બાજુ થોડી આવવાની. અલગ અલગ. એમ નહીં તો એ બે જે મેઇન ડિવિઝન, આ ને આ બે ડિવિઝન અલગ અલગ છે કે? બંને અલગ અલગ છે, જો કોલ MD6 અને અને આ કોલ MD6, અને એના વચ્ચે મેં લાઈન આપેલી છે. જો એક કામ કરીએ તો થાય કે એક ડિવિઝન લઈ લો. બસ પોઝિશન આપો. શોર્ટકટ સર શીખવાડ દે. શોર્ટકટ શીખવાડો. મેઇન ડિવિઝન છે આપણું, પોઝિશન રિલેટિવ લીધું છે ને. મેઇન ડિવિઝન મતલબ કે આપણી આખી જે રો ક્યાંથી સ્ટાર્ટ થાય છે, તે રો ક્યાંથી સ્ટાર્ટ થાય છે એને સેક્શન 2 નામ આપી દીધું છે, અને એને પોઝિશન રિલેટિવ લઈ લીધી. પોઝિશન રિલેટિવ અને એના આફ્ટરની અંદર આ લાઈન સેટ કરાવી દીધી છે પોઝિશનથી, કેમ કે બાય ડિફોલ્ટ હાઇટ એન્ડ વિડ્થ તો એને મળવાની જ છે અંદર, જેટલું બી કન્ટેન્ટ હોય એ પ્રમાણે. બરાબર. બોટમ થી સેટ કરાવી છે ને, બોટમ થી કેમ કે નીચેથી લાવવાની. -1 આપી દે એટલે ઓલી -1 z ઇન્ડેક્સ -1 આપો એટલે પાછળ ડિવિઝન ની પાછળ ઇમેજ ઉપર આવી જાય. ભગવાન આપો તો એને ઉપર આવી જાય. 1 આપો તો ઉપર આવી ઉપર જાય. આવી જાય. જો આ 1 આપ્યું તો હવે આ જે ઇમેજ છે જે index છે. Z ઇન્ડેક્સ આપી પાછી પાછળ કરી નાખી એક ઓલા ડિવિઝન માં. ડિવિઝન અલગ છે એટલે હા. ઇમેજ ની પાછળ થઈ Z જાય. ઇન્ડેક્સ આ જો ઉપર ઉપર આવી ગયું. Okay. z ઇન્ડેક્સ Z index 1 આપો એટલે ઉપર આવી જાય, -1 આપો એટલે પાછળ જતી રહે. અમે HR માં એક ક્લાસ લઈને એવું કરી નાખીએ. HR માં નહીં થાય, HR માં થાય જ નહીં. HR માં તું કેવી રીતે કરવાના? નીચે આવતે જે આવશે આવી નહીં યાર. આવી રીતે નહીં આવે. એમ નહીં આવી રીતે લાવ્યું તો એક કામ નથી કે ક્લાસ આપણે આપીને પેડિંગ થી બોટમ થી ઉપર લઈએ તો નહીં ચાલે. તમે ટ્રાય કરી એમ જોજો. નહીં મારું solution આ છે. થઈ કે હા આપણે એક ડિવિઝન લીધું બરોબર, હા. મેઇન ડિવિઝન લીધું જેમાં આપણે પાઉન્ડ ને આ બધું કન્ટેન્ટ લખ્યું ને ધ બ્રાન્ડ લખ્યું બરોબર. હમ. એ આખો ડિવિઝન 12 છે હમ. બરોબર. વનના પ્લોટ રાઈટ લેફ્ટ આપી દીધું બરોબર, એટલે આમ સાઈડ રહી ગયું. ચાલો એ બધું તો ઠીક. આની અંદર જે લાઈન આપેલી છે એ તમે કેવી રીતે સેટ કરશો એ મને આઈડિયા આપો કઈ? કોઈ. જો આ right. છે લાઈન દેખાય જ કોઈને? આ લાઈન અહીંયાથી સ્ટાર્ટ થાય છે સેક્શન 3 થી ને સેક્શન 4 સુધી કન્ટિન્યુ છે, અને આમાં એક ઊભી છે અને એક આડી છે. આ બ્લેક લાઈન દેખાય છે બધાને? હા જો હવે ક્યાં સુધી છે? Blue line ની ટેબલ table પર લખ્યું ના. છે અહીંયા આગળ જો છેક સ્લાઇડરની નીચે સુધી આવે છે, સ્લાઇડરના હબ પાર્ટીશન સુધી એ લાઈન આવે છે. હવે આ કેવી રીતે સેટ કરશો તમે? આપણી પાસે તો આપણે બે સેક્શન બી અલગ અલગ લીધા છે. ટેબલ બનાવી નાખી દીધું તો પહેલેથી સેટ Same આ રીતે કરીને પેલા vertical કરી નાખવાનું. 90 degree. કરીને બતાવજો, તારો જ મારો છે. કોડ તો જો મેં તને અહીંયા સુધી બનાવીને આપી દીધો છે. આ તો રેડી છે. જો લાઈન અહીંયાથી સ્ટાર્ટ થશે, બરાબર? અહીંયાથી સ્ટાર્ટ છે લાઈન. ઓ ભાઈ અહીંયાથી સ્ટાર્ટ છે. બ્લુ લાઈન દેખાતી બધી શું દબાવો? કંટ્રોલ H. કંટ્રોલ H. એચ. ઓકે. હા હાલો યસ. ઓકે તો હું તમારે ત્યાં આવી જાઉં. તમારી ઓફિસ કઈ સાઈડ? ના જોઈ નથી, પણ તમે મને લોકેશન મોકલી આપો. તમે મને લોકેશન મોકલી આપો. મેં જોયું તો નથી પણ ઇમેજ નહીં આપી હતી આપણે એવું. કારણ કે કોડ બે ડિવિઝન હતા ને સર એવું કીધું ઉપરના ડિવિઝન હા, જા. અંદરના ડિવિઝન આપણે એવું કીધું ઉપરના ડિવિઝન હું છે ને અહીંયાથી 12:15 જેવું ફ્રી થઈશ, એટલે લંચ કરીને પછી 1-1.5 વાગે જેવું આવું તો ચાલશે ને? સારું સારું, તો હું 1:30 થી 2 ની વચ્ચે આવી જઈશ. ઓકે
હા સારું, મને એડ્રેસ અને જે કંઈ પણ આજુબાજુનું હોય તે મેસેજ કરી દો, નહીં મળે તો તમને કોલ બેક કરીશ. ઓકે ઓકે, વાંધો નહીં. એ કે મને બહુ દૂર પડશે, પ્રોજેક્ટ મળતો હોય તો ચાલો. અહીંયા લાઈન સ્ટાર્ટ થશે, એક લાઈન અહીંયાથી લાઈન આ જો મેં તમને બતાવેલું ને એ રીતે જ અહીંયા બી આ એ રીતે સેટ કરેલી છે લાઈન, બરાબર. આને પોઝિશન રિલેટિવ ને પોઝિશન એબ્સોલ્યુટ ને બોટમ -20 પિક્સેલ, લેફ્ટ રાઈટ 0, માર્જિન 0 ઓટો, ટેક્સ્ટ અલાઇન સેન્ટર, હાઇટ એન્ડ વિડ્થ આપી દીધી ને બેકગ્રાઉન્ડ કલર આપ્યો છે, એટલે આ આવી ગયું, બરાબર. હવે આ એક સેક્શન છે ને આ સેક્શન છે, આ બે સેક્શનને કમ્બાઈન કરીને અહીંયા આગળ લાઈન અહીંયા સુધી ખેંચવાની છે ઊભી, અને અહીંયા આડી પાછી સ્લાઇડરમાં અહીંયા સુધી દેખાવી જોઈએ, અહીંયા નહીં દેખાવી જોઈએ. દેખાય છે, દેખાતી હોય તો બતાવવાની, દેખાય છે તો બતાવવાની. ચાલો, થઈ જશે. આ જો અહીંયા આ ફાઇલ તો હું આપી જ દઉં છું. જો પછી આ ટેક્સ્ટ છે, ટેક્સ્ટની બાજુમાં સર્કલ છે, તો હવે અહીં આગળ તમે ઇમેજનું કોપી પેસ્ટ કર્યું તો એવું નહીં કરી શકો. અહીંયા તો તમારે આ ટેક્સ્ટ છે અને પોઝિશન રિલેટિવ લેવા પડશે, અને પોઝિશન એબ્સોલ્યુટલી કન્ટેન્ટ લઈને હાઇટ એન્ડ વિડ્થ પ્રમાણે આ સર્કલ અહીંયા સેટ કરવું પડશે, બરાબર. ઓકે, આ બી એ રીતે જ છે. જો કયા આ જો આ 1 2 3 ની ડિઝાઇન આવી રીતે આવશે, બરાબર. અચ્છા, હા, ના એ ઇમેજ પર આપેલું હોય ને તો આ રીતે લઈ લેવાનું, એમાં પછી બહુ મહેનત નહીં કરવાની, કેમ કે એ લોકો ઇમેજ બી એ રીતે જ અપલોડ કરે, બરાબર. અને ક્લાયન્ટને કહી દેવાનું કે ઇન ફ્યુચર તમારે બી કોઈ બી ઇમેજ અપલોડ કરવી હોય તો આ રીતે ડિઝાઇનમાં જ કરજો, તો એ ઇઝી પડે. પણ જ્યારે આવું ટેક્સ્ટ હોય ને તો આપણે કોડિંગ કરવું પડે, બરાબર. તો ટેક્સ્ટમાં બી અહીંયા પોઝિશન રિલેટિવ ટેક્સ્ટને આવશે, એબ્સોલ્યુટ અને આવશે, હાઇટ એન્ડ વિડ્થ સેટ કરીને બેકગ્રાઉન્ડ કલર આપી દેવાનો. સાદી HTML વેબસાઇટ જ છે, બરાબર. અહીંયા નીચે ટેક્સ્ટ આવી જશે. હવે સ્લાઇડર બની ગયું, નીચે ટેક્સ્ટ આપી દેવાનું, સ્લાઇડનો ગેપ હવે આ રીતે થોડો મેનેજ કરી લેવાનો. ઓકે, ઓલ પ્રોજેક્ટનું બટન છે અહીંયા ઉપર, ઓલ પ્રોજેક્ટનું બટન UL ની ઉપર જ આવશે, UL જ્યાંથી સ્ટાર્ટ થયું એની બહાર નહીં, UL ની ઉપરથી, બરાબર. ક્લિક કરે એટલે ઓલ પ્રોજેક્ટ નામનું જે પેજ છે એક અંદર એ પેજ ઓપન થાય આના ક્લિક પર, બરાબર. આ શોકેસ બી અહીંયા આગળ આ રીતે આવશે, ફ્લોટ લેફ્ટ પ્રોજેક્ટ વાળું છે બરાબર. એ થઈ ગયું. આ ફૂટર તમે ઓલરેડી બનાવી દીધું, એટલે તમારે ખાલી હોમ પેજમાં આ સેટ કરવાનું છે, બરાબર. અને અહીંયા આગળ આ કાઉન્ટની CSS સેટ કરવાની છે, બે જ વસ્તુ બાકી છે. અને તમે બધા આ સ્ટ્રક્ચર પ્રમાણે ફોલો કરજો. તમારું જે ફર્સ્ટ સેક્શન છે બધા પેજની અંદર એ સ્ક્રોલ વાળું છે, તો બાય ડિફોલ્ટ અહીંયાથી તમારે કોપી કરી લેવાનું, બેકગ્રાઉન્ડ ઇમેજ જ ચેન્જ કરવાનું રહેશે, અને આ બધું કન્ટેન્ટ રિમૂવ કરી દેવાનું, બરાબર. અને પોઝિશનથી અહીંયા આગળ ખાલી જે ઇમેજ સેટ કરેલી છે એ જ રાખવાની. બધાએ હેડર ફૂટર આમાંથી કોપી કરી લેવાનું, હેડર ફૂટરમાં હવે કોઈએ પણ કોઈ ચેન્જ કરવાનો નહીં, આમાંથી લઈ લેજો. રિસ્પોન્સિવ પ્રમાણે પછી આપણે પાછળથી સેટ કરીશું. ઓકે, આપણે એવું ઘણું બધું ટેક્સ્ટ આવતું હોય જ્યારે આવી રીતના ના એક ડિવિઝનમાં ઘણા બધા ટેક્સ્ટ આવતા હોય તો આપણે એને પછી CS માં બધામાં હાઇટ બધાની સાઇઝ ને ઓલું ફોન્ટ વેઇટ ને બધાને ચેન્જ થતો હોય તો કઈ રીતે કરવાનું? મેન્યુઅલ CSS ઇનલાઈન જ આપવાની કે ના ક્લાસ આપીને અલગ જ આપવાનું. ઇનલાઈન એક એકને ક્લાસ આપી નાખવાનું. હા, એક મિનિટ. હાલો, કાલ રાત હા, બોલો. બધે અમારે અલગ હતા. મેં કીધું હા. ક્લાસ આપી બધે એમાં ઇનલાઈન નોટ કરે હા, મળી જાય ને તો કરે જ નહીં. શું કરવું? ઓકે, કઈ નહીં, એક કામ કર ને, હું છે ને હમણાં ઓફિસે જાઉં ને બપોરે એટલે બતાવું તને. અત્યારે તો આ ટ્રેનિંગ સેશનમાં. હા, ડન. હા, ઓકે, વાંધો નહીં. હા, તો વાંધો નહીં, હું બતાવી દઉં. ઓકે, કેટલા બધા કેટલા ટેક્સ્ટ છે બધામાં સાઈઝ અલગ અલગ છે બધામાં અલગ અલગ હોય સર કેટલા બધામાં અલગ અલગ હોય બધા ક્લાસ આપી આપી CS આપવાની નો કરાય કોડિંગ કરી નાખે આવે
બીજું શું હોય બધાને ચાલો. એક class આપે કે એક કરશે. આમાં છે કોઈને કન્ફ્યુઝન કોઈ? ઓલું મારું સર ખોલો ને હા બતાવી દો ચાલો. આમાં solve કરો ને એટલે આમ ખબર પડે કે હવે આ ફોલ્ડર હું અહીંયા ક્લોઝ કરી દઉં છું અને આ ફાઇલ તમને છે ને અહીંયા આમાં જ કોપી કરીને પેન ડ્રાઈવમાં મૂકી આપું છું. ઓકે હવે રેકોર્ડિંગ સ્ટોપ કરી દઈએ, હવે કંઈ કામ નહીં.